હું ફાધરે ઓફિસ લઈ દીધી, 200 રૂપિયા લઈને રાજકોટમાં આવ્યો. મારા મધર તો 3 વર્ષથી એક્સપાયર થઈ ગયા, પણ ફાધર ઓલું કહે ને કે રોલ મારી લાઈફમાં મેં જોઈએ રોલ મોડલ, એટલે મને બીજા કોઈને જોવાની જરૂર નથી પડી. હું પરિવારમાં મોટો એટલે મારા ઉપર જવાબદારી ખૂબ. ફાધરને બિઝનેસ હતો ત્યાં ગ્રાઉન્ડનટનો, એટલે ખેતીવાડી ટાઈમ. મારા દાદા ખેતીવાડી જ કરતા. મને કે દિલીપ તું રવિવારે ફ્રી હો ને તો મારે આ ગાડીને લઈને મારે વાડીએ જ આવવું છે. વાહ, સમજાય કે આપણી કેવદરાની વાડીએ મને કે ક્યારે તું લઈ જઈશ મને આ ગાડીમાં બેસીને વાડીએ. મેં કીધું આવતા રવિવારે દાદા જઈએ આપણે. પહેલાં તો તમારે રેન્ટ ઉપર રહેતા હો તો ભલે 1 બેડરૂમ કે 2 બેડરૂમ ફ્લેટ લઈ લેવો જોઈએ. તો આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું, એમ્સ ને આવું ઘણી બધું આવવાથી એક્સપાન્શન, હા સ્માર્ટ સિટી. એટલે હું માનું છું કે ફ્યુચર રાજકોટ માટે ખૂબ સારું છે. લખેલું જ હોય છે કે મારે આટલું કરવાનું છે, કે એમાં એ તમારે એ પારા કરવાના છે. હું કદાચ આ ભાવમાં નહીં કરું, કદાચ તો આવતા ભાવમાં એટલે કરવાના થતા જ હશે. મિત્રો, સપનાનું ઘર દરેક નાનામાં નાના પરિવારથી લઈને મોટા પરિવાર સુધી દરેક લોકો માટે એક ઘર એ પોતાનું સપનું હોય છે. એ સપનું સાકાર થાય ત્યારે એની આંખમાં આંસુઓ જોવા મળે છે તમને. પણ આ ઘર લેતા પહેલાં, પોતાનો સપનાનો ફ્લેટ લેતા પહેલાં અનેક પ્રશ્નો હોય છે એના જીવનમાં. શું કરવું, આ ડિસિઝન કેમ લેવું, અહીંયા અટવાયા છીએ, શું કરવું. આજે કંઈક એવી જ અનફિલ્ટર્ડ બસ સમજતા જ વાતો કરવી છે. આપણી સાથે વિશેષ એક વ્યક્તિ છે કે જેને રિયલ એસ્ટેટના રાજા કહી શકાય. સૌરાષ્ટ્ર ગુજરાતનું સૌથી મોટું નામ દિલીપભાઈ લાડાણી આપણી સાથે છે. બીજા કોઈ એમને વિશેષ પરિચયની જરૂર નથી. તો આજે એમની સાથે આ બધી વાતો અનફિલ્ટર્ડ કરવી છે, એમની સાથે બસ સમજતા જ વાતો કરવી છે. અને તમારા, મારા અને આપણી આસપાસના જે પ્રશ્નો છે, લોકોના જે પ્રશ્નો છે, એના વિશે એમનું શું કહેવાનું છે એના વિશે વાત કરવી છે. આ ચર્ચામાં આપણી સાથે દીપકભાઈ જોડાણા છે, દીપકભાઈ કાનાબાર, કે જેઓ બિલ્ડર અને લોકો આ બંને વચ્ચેનો જે સેતુ કહી શકાય એવું કામ કરે છે છેલ્લા 1.5 દાયકાથી. તો આ ચર્ચા આજે કરીએ અને સીધા જ વાત કરીએ. સ્વાગત છે દિલીપભાઈ તમારું. થેન્ક યુ. સૌથી પહેલો પ્રશ્ન કે રિયલ એસ્ટેટની કહાની ક્યાંક ને ક્યાંક કોકે જોઈ છે, રિયલ કહાની જાણવી છે, શરૂઆતથી વાત કરવી છે. શરૂઆત કઈ રીતે, કયો ટર્નિંગ પોઈન્ટ, ક્યાંથી શરૂઆત, બેકગ્રાઉન્ડ શું હતું, એ બધું પહેલેથી સફરની શરૂઆત કરવી છે, એ જાણવું છે. મારી પોતાની? યસ. મેં રાજકોટમાં 94-95માં બીઈંગ એ સ્ટ્રક્ચર એન્જિનિયર પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી. મેં માસ્ટર સ્ટ્રક્ચર એન્જિનિયર LD એન્જિનિયરિંગમાંથી પૂરું કરી, ત્યાં પાર્ટ ટાઈમમાં હતો, અને બીઈંગ એ સ્ટ્રક્ચર એન્જિનિયર રાજકોટમાં પ્રેક્ટિસ સ્ટાર્ટ કર્યું. આમ મારું મૂળ ગામ કેવદરા, કેશોદ તાલુકાનું. પણ મારા ઘણા ફેમિલી અહીંયા હતા, એટલે બધાની ઈચ્છા એમ હતી કે અહીંયા શિફ્ટ થાય અને એક આપણું અહીંયા બીજું ઘર થાય. એવા એંગલથી પ્રેક્ટિસ બીઈંગ એ સ્ટ્રક્ચર એન્જિનિયર રાજકોટમાં સેટલ ડાઉન. રહેવાનું ગામડે જ હતું પહેલાં? રહેવાનું ગામડે જ, કેશોદ જ. યસ, મારા ફાધર મધર, મારું બીજું ફેમિલી એ ત્યાં જ કેશોદ રહેવાનું ત્યાં હતું. હા, એટલે 94-95માં માસ્ટર પૂરું કરીને જસ્ટ ઓફિસ અહીંયા લીધી અને બીઈંગ એ સ્ટ્રક્ચર એન્જિનિયર પ્રેક્ટિસ ખૂબ કરી ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં. ઘણા બધા પ્રોજેક્ટ, કોઈ એવું સૌરાષ્ટ્રનું સેન્ટર બાકી નહીં હોય કે ત્યાં મેં એઝ એ સ્ટ્રક્ચર એન્જિનિયર ડિઝાઇન નહીં કર્યું હોય. અને એ ટાઈમમાં માસ્ટર સ્ટ્રક્ચર એન્જિનિયર હું પહેલો હતો. જનરલી ગ્રેજ્યુએશન થઈને પ્રેક્ટિસ બધા કરતા હતા, પણ હાયર એજ્યુકેશન લઈને એઝ એ સ્ટ્રક્ચર એન્જિનિયર કે ત્યારે સ્ટ્રક્ચર એન્જિનિયરની ડેફિનેશન એ બહુ ઓછાને ખ્યાલ હતો. કે નહીતર એવું જ સમજતા હતા કે ભાઈ આર્કિટેક્ટમાં બધું આવી ગયું, આર્કિટેક્ટ સ્ટ્રક્ચર એન્જિનિયરે નક્કી કરી લઈએ એવું બધું જ હતું. પણ આપણે હાયર એજ્યુકેશનને પોઈન્ટ ઓફ વ્યૂ પ્લસ કોમ્પ્યુટરમાં ડિઝાઇન એ ટોટલી નવું હતું. જ્યારે 286 કોમ્પ્યુટર આવતા અને એના ઉપરની ડિઝાઇન હું આપતો, અને લોટ ઓફ નેક્સ્ટ લેવલનું ઇનપુટ એ ટાઈમે સ્ટ્રક્ચર એન્જિનિયરમાં ઘણું આપ્યું. અને અમે બેઝિકલી વધારે અમારો કોર્સ હાઇલાઇટ થયો 2001માં અર્થક્વેક પછી. અર્થક્વેક પછી છે ને અમે ખૂબ અમને સારું પ્લેટફોર્મ મળ્યું અમારા પ્રોફેશનને કહી શકાય, અમારી ઇન્ડસ્ટ્રીઝને. એટલે આ મારી કેરિયરની શરૂઆત બીઈંગ એ સ્ટ્રક્ચર એન્જિનિયર રાજકોટની અંદર 94-95માં. ત્યાર પછી બધું સ્ટેપ બાય સ્ટેપ. ગામડામાં રહેતો એક પરિવાર હોય, સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ જેવી એક માસ્ટર, મતલબ એક નીશ કેટેગરી, એની અંદર અભ્યાસ કરવા જવાનું થાય.
તો પરિવારનો અભિગમ શું હતો પર્સનલી ત્યારે દિલીપભાઈનો શું અભિગમ એક યુવા તરીકે ઘણી બધી જિજ્ઞાસાઓ આશાઓ હોય તો એ શું હતી એ વખતનો સમય કેવો હતો અને ઘરેથી સપોર્ટ ને કઈ રીતે આ બધું થયું? હું પરિવારમાં મોટો એટલે મારા ઉપર જવાબદારી ખૂબ. ફાધરને બિઝનેસ હતો ત્યાં ગ્રાઉન્ડનટનો, એટલે ખેતીવાડી ટાઈપ. મારા દાદા ખેતીવાડી જ કરતા. એના રિલેટેડ મારા ફાધર બિઝનેસ નાનો ગ્રાઉન્ડનટનો કરતા, સિંગદાણાનો. પણ ભાંડેડામાં હું મોટો અને એજ્યુકેશન લીધું એટલે મારે સેટલ ડાઉન થવું ખૂબ જરૂરી હતી. મારા પેરેન્ટ્સ, મારા ફાધર મધરની ઈચ્છા હતા કે વહેલું સેટલ ડાઉન થાય એમ. એટલે મેં હાયર એજ્યુકેશન લેવાનું રીઝન એક હતું કે મારે પ્રોફેસર કે ટીચર એ દિશામાં મારે જવાનું હતું કે જલ્દી જોબ મળી જાય. હા, જલ્દી આપણે મદદ કરતા થઈ જાય પરિવારને. ગ્રેજ્યુએશન પૂરું કર્યું પછી ગેટની એક્ઝામ આપી. ત્યારે સિવિલ એન્જિનિયરની એટલી વેલ્યુ નહોતી. એટલે ઓલ ઓવર ફિલ્ડમાં જોયું કે ભાઈ આટલી સેલરી મળે એમ નથી, ગવર્મેન્ટ જોબ કરવું તો હાયર એજ્યુકેશન લેવું જ પડશે. એટલે મેં ગેટની એક્ઝામ આપી, આઈઆઈટીની માસ્ટર ડિગ્રીમાં. એ એટલા માટે આપી કે સ્કોલરશિપ માટે, કે પર મંથ મને 2700 રૂપિયા ગવર્મેન્ટ તરફથી મળતા, જેથી કરીને મારું એજ્યુકેશન માસ્ટર એ ટાઈમે બહુ એક્સપેન્સિવ થતું. એટલે ફેમિલી એટલે આપણા કુટુંબને ભારે ન પડે એટલે મેં આઈઆઈટીની ગેટની એક્ઝામ આપી, એમાં સ્કોલર થયો અને પછી મેં જોઈન્ટ કર્યું એલડી એન્જિન કોલેજનું માસ્ટર અને સ્કોલરશિપ બેઝ પર મારું એજ્યુકેશન સ્ટાર્ટ કર્યું. મને ત્યારે આઈઆઈટી પવાઈમાં પણ મળતું હતું સબ્જેક્ટમાં, પણ બહુ એક્સપેન્સિવ હતું. એટલે મેં પ્રિફર એમ કર્યું કે આપણે એલડી એન્જિન કોલેજ ગુજરાતમાં સારામાં સારી કોલેજને મને જોતો સબ્જેક્ટ મળી ગયો અને એ એટલા માટે ત્યાં એજ્યુકેશન આપણે સ્ટાર્ટ કર્યું. અને પછી પ્રોફેસરના મારે પીએચડી કરવાનો પણ ઇન્ટરેસ્ટ હતો. એમાં પણ મેં ખૂબ સ્ટડી એમાં સબ્જેક્ટ ઉપર સ્ટડી કરીને આગળ અને સાથે સાથે જોબ પણ જોતો હતો. ત્યાં પાર્ટ ટાઈમમાં જોઈન કર્યું હિમાંશુ પરીખ સાથે અમદાવાદ અને સ્ટ્રક્ચર કન્સલ્ટન્ટ સાથે જોઈન કર્યા. પછી મને એમ લાગ્યું પણ આમાં પણ મજા આવે છે કામ કરવાની, બીંગ આપણો સબ્જેક્ટમાં એમ કે આમાં પણ આપણને વાંધો નહીં આવે. આપણું રાજકોટ સેન્ટરમાં કે જુનાગઢ, પહેલાં હું જુનાગઢનું વિચારતો હતો પણ એ ટાઈમે જુનાગઢ કારણ કે મારું કેશોદ એટલે નજીક થાય. પણ પછી બધાએ ફેમિલીએ કીધું કે રાજકોટ સેન્ટર સારું, બરાબર. એટલે પછી રાજકોટ આપણે સેટલ ડાઉન થયા અને કેરિયર સ્ટાર્ટ કર્યું. એક પ્રોફેસર તરીકેનું એક જે સપનું હતું કે મારે પ્રોફેસર થવું કે ટીચિંગ લાઈનમાં જવું છે કે મને એ પસંદ છે, તો એમાં જવાનું અને એમાંથી આ વસ્તુ ટેકનિકલ પછી એ ગમવા લાગી, તો એ પ્રોસેસ અને એમાંથી બિલ્ડર કન્સ્ટ્રક્શન ને આ વસ્તુની અંદર આવી જવું, તો આ 3 પોઈન્ટ ટર્નિંગ કેવી રીતે થયા? એટલે બેઝિકલી ઇનિશિયલ લેવલે મને મારી ફેમિલીની નીડ હતી. એટલે મને પ્રેક્ટિસ સ્ટ્રક્ચરની કરીને મને ટૂંકમાં એક બોલે કે ને કે ભાઈ આપણું સેટલ ડાઉન થાય. એટલે ત્યારે અમને બિઈંગ એ સ્ટ્રક્ચર એન્જિનિયર 25 પૈસા સ્ક્વેર ફીટે હાવ નોમિનલ ફીસ. મેં તમને કીધું એમ આર્કિટેક્ટને જ આપી દેતા. આર્કિટેક્ટ અમને 5-10 હજાર રૂપિયા મોકલી દે, બરોબર, એને ફીમાંથી. બાકી કોઈ અમારું ક્રાઇટેરિયા કે કાંઈ અમારી ફી બિલ્ડર પાસે જાય જ નહીં એમ એમાઉન્ટ વાઇઝ એમ. એટલે સીધું ત્યાંથી જ એવી રીતે. એટલે પણ પ્રોજેક્ટ ઘણા સારા હતા, ઘણા પ્રોજેક્ટ કર્યા. સાથે સાથે મને એજ્યુકેશનમાં ઇન્ટરેસ્ટ હતો એટલે મારો જે સબ્જેક્ટ છે ને એમાં હું સાથે સાથે ટીચિંગ એટલે કે એજ્યુકેશનને પણ મેળવતો હતો. મને મેનલી કે મારે પીએચડી કરવું હતું, એટલે મારી ફિલ્ડની સાથે સાથે મારે પીએચડી સબ્જેક્ટ ઉપર કરવું હતું. એટલે મને એમાં પછી મજા આવતી હતી. એટલે ઓલું કે ને 2 in 1 બે રીતે કે ભાઈ થોડુંક આપણું અર્નિંગ થાય છે એટલે આપણું સપોર્ટ મળે છે અને સાથે સાથે આપણું એજ્યુકેશન થાય છે. એટલે એમાં મને ખૂબ ઇન્ટરેસ્ટ હતો. એટલે મારા સબ્જેક્ટ ઉપર મેં બહુ ડેપ્થમાં પ્રેક્ટિકલ નોલેજ, થિયરી તો આપણે ચોપડામાં તો ભણ્યા ખૂબ, એનું ઇમ્પ્લિમેન્ટ મેં ખૂબ નેક્સ્ટ લેવલે એમ કહું તો ચાલે ફિલ્ડમાં મેં કર્યું. અને પછી તો 2001નો અર્થક્વેક આવ્યો, પછી એમાં તો બહુ અમે ડીપમાં સ્ટડી કરી અને ઘણું બધું ઇનપુટ સ્ટ્રક્ચરની અંદર ખૂબ કર્યું. એટલે આવું બધું ચાલતું ગયું. આસ્તે આસ્તે પછી બ્રધરને શિફ્ટ થવાનું હતું, બરાબર. મારું તો સેટલ ડાઉન પછી થઈ ગયું હતું સારી રીતે. એટલે પછી કન્સ્ટ્રક્શન કે ત્યાં પહેલાં સ્ટાર્ટિંગમાં કેશોદ ચાલુ કર્યું આપણે, કે નાનો બ્રધર ત્યાં હતો, મારા ફાધર મધર ત્યાં હતા. એટલે એને સેટલ ડાઉન કરવા માટે ત્યાં પહેલાં સ્ટાર્ટ કરી દીધું નાના પ્રોજેક્ટ બિંગ એ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી. પછી એના બાળકો મોટા થયા એટલે રાજકોટ ફાધરની ઈચ્છા હતી કે ભાઈ તું ત્યાં છે તો એના એજ્યુકેશન માટે
એનું ફ્યુચર સારા માટે, એટલે અહીંયા એમને શિફ્ટ કરવાનું હતું. એટલે પછી અહીંયા કન્સ્ટ્રક્શનનું પરિવારના મોટા દીકરા તરીકે જે ફરજ આવે Yes. કે પાછળના બધાય ભાંડરડાઓને ભાંડરડાને, સેટ કરવા, એને શું અભ્યાસ કરાવવો, બધી રીતે યસ. એટલે આવું બધું પછી આસ્તે આસ્તે એને પણ અહીંયા શિફ્ટ કર્યો ને આપણે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કર્યું આઈ થિંક 2001-2માં કન્સ્ટ્રક્શનનું બાંધકામનું પહેલો પ્રોજેક્ટ રાજકોટમાં સ્ટાર્ટ કર્યું. એટલે ઈ કેવો દિલીપભાઈ ઈ પ્રોજેક્ટ કયો પહેલો આપણે આસ્થા બી જલારામમાં, ઓકે આસ્થા બી જલારામની અંદર પહેલો પ્રોજેક્ટ આપણો એ હર્ષદભાઈ માલાણીની કાકાની જગ્યા, બરોબર. અને એમાં હું રહેવા ગયો આસ્થા, એમાં એને બનાવેલું હતું. એમાં અલ્પેશભાઈ પટેલ મારો ભાઈ અલ્પેશ મકવાણા કયો છો કે અલ્પેશ પટેલ વિક્ટરીવાર મકવાણા, એ મેં પેલો પ્રોજેક્ટ જે બી બનાવ્યો ને એમાં જ. ઓકે. હા, એ પહેલાં અલ્પેશભાઈ ત્રણેય ભાઈઓ એમાં ફ્લેટ લીધો, ત્યાં જ રહેતા હતા. હું એમાં રહેતો હતો. હર્ષદભાઈ માલાણીએ બનાવેલો ઉપરના પેન્ટ હાઉસીસમાં. એ લક્ઝરી છે તમારા ખ્યાલથી? એ ટાઈમનો મોટામાં મોટો લક્ઝરી પ્રોજેક્ટ આસ્થા બી હતો એ ટાઈમમાં. એવું કેવી રીતે દિલીપભાઈ કે એક નાના સેન્ટરમાંથી આવેલો વ્યક્તિ સ્ટાર્ટિંગ જ લક્ઝરીથી કરે અને આજે લક્ઝરીનો બાદશાહ કહેવાય? મને છે ને સાચું કહું તમને કે મને નેક્સ્ટ લેવલનું આપવું જ પહેલેથી ગમે એમ. બિંગ હા, ડે 1થી સ્ટ્રક્ચર હોય, એજ્યુકેશન હોય કે કાંઈક સમથિંગ ક્રિએટિવિટી નેક્સ્ટ લેવલની હોવી જ જોઈએ એમ. બીજા કોઈ રૂટિંગ કરતા હોય ને, બરોબર, મોનોટોનસ નહીં. મને આજુબાજુ કોઈ કેવી રીતના કામ કરતા ત્યારે સ્ટ્રક્ચર એન્જિનિયરમાં પણ એવું મારું અલગ હતું. એટલે તો બધાય મને બહુ ઓળખતા. બિંગ એ સ્ટ્રક્ચર એન્જિનિયર એટલું બધું સૌરાષ્ટ્રમાં મેનલી ઇન્વોલ્વમેન્ટના કારણે, મારું ડેડિકેશન ને ઇન્વોલ્વમેન્ટના રીઝનથી એટલા બધા ઓળખતા થયા. ડ્રોઈંગ દઈને કામ પતી ગયું નહીં એવું નહીં. અને એ જ વસ્તુમાં કન્સ્ટ્રક્શનમાં કે ભાઈ આસ્થા બીમાં હું રહું છું, ત્યાં જે બનાવ્યું, બરોબર, એના કરતાં મને કંઈક આમાં ડિફરન્ટ બનાવવું છે. અને બીજું, હું અમારા સ્ટ્રક્ચર એન્જિનિયર દરમિયાન આર્કિટેક્ટ સાથે મારે બેસવા કરવાનું બહુ થતું. આ બધું પ્લાનિંગને લઈને બિલ્ડર સાથે બેસવાનું થતું, બરાબર. એટલે બધા સાથે ડિસ્કશન કરતો, પણ એમને વિચાર આવે એના કરતાં મને બહુ ડિફરન્ટ જ વિચાર આવતા કે ભાઈ આના કરતાં આ મને આમ કહે ને કે દેખાતું કાંઈ. પણ એટલે એ બધું મેં ઇમ્પ્લિમેન્ટ પછી મેં સીધું મારા પ્રોજેક્ટમાં, કારણ કે બીજા બિલ્ડરના પ્રોજેક્ટમાં હું કહું તો સાર બિંગ મારી વેલ્યુ આર્કિટેક્ટ કરતાં પછી આવે. આર્કિટેક્ટ હજુ કહે તો હજુ એનું માને, પણ હું સ્ટ્રક્ચર એન્જિનિયર એને એમ કહું કે આ જગ્યા ઉપર તમે આવું બનાવવું જોઈએ તો ત્યારે ખોટું જ લાગે ને. આજે હું આ લેવલે પહોંચ્યા પછી કોઈને ક્યાંક પૂછે મને તો હું કહું તો વાંધો, એટલે કે ઓકે વાંધો ના આવે એમ. પણ એ ટાઈમે તો આપણે કોઈ આપણને એમ, એટલે પછી આપણે જ પોતાની રીતે એ પ્રોજેક્ટથી જ સ્ટાર્ટ કરી દીધું કે આપણને નવું ઇનપુટ્સ લેવું છે અને નવું કંઈક આપવું છે, અને એ એંગલથી જ આપણે પ્રોજેક્ટ બનાવવો છે. એ ઓલમોસ્ટ 2001માં. ઓકે. એના પછી તરત જ યસ. ઓકે. જે સ્ટ્રક્ચરની વેલ્યુ થવા માંડી, સ્ટ્રક્ચર હા જરૂરી છે. તમારી ગાર્ડન સિટી. હા, પછી અમે એક સિંગલ બિલ્ડિંગ બનાવતા હતા. આસ્થા બનાવ્યું, રાજધાની બનાવ્યું, રાજ પેલેસ બનાવ્યું. હા, યસ. રાજ પેલેસ, ઘણા બધા સિંગલ બિલ્ડિંગ બનાવ્યા. એ ટાઈમની અંદર એ ગાર્ડન સિટી આપણે પ્રોજેક્ટ સાધુ વાસવાણી રોડ ઉપર, અને ત્યાં રાજકોટનો બિગેસ્ટ પ્રોજેક્ટ એ ટાઈમનો, કે આટલા ટાવર ડિફરન્ટ કાર્પેટના અને આટલી મોટી લેન્ડનો ડીલ કરીને પ્રોજેક્ટ બનાવવો, ધ ફર્સ્ટ ગાર્ડન સિટી. અને એમાં મેં જે ઇનપુટ્સ આપ્યું, એટલું બધું ડિટેલમાં ઇનપુટ્સ આપ્યું કે એ એક્ઝિક્યુટ થયું લેવલે ત્યારે તો ખબર પડી કે આવી રીતના આટલા ટાવર છે, બધાના એન્ટ્રી ગેટ, કોમન ગાર્ડન જુદું છે, આ બધું જુદું છે. ત્યારે તો રિયલાઇઝ થયું કે આ લેવલનું ઇનપુટ્સ એમાં છે. સૌરાષ્ટ્રનો તો પહેલો જ પ્રોજેક્ટ હતો. યસ, બિગેસ્ટ. પછી બધાને ખ્યાલ આવ્યો કે રાજકોટ હવે મોટું થયું છે અને હવે રાજકોટમાં આવા મોટા પ્રોજેક્ટની નીડ છે, અને ઘણું બધું ઇનપુટ આપણે ગાર્ડન સિટીમાં એ ટાઈમે લીધું. અને એ ટાઈમનું ઇન્સ્પિરેશન શું હતું? ગાર્ડન સિટી તમે જ્યારે મૂક્યું ત્યારે તો આટલો ટ્રેન્ડ પણ નહોતો, લક્ઝરીનો ટ્રેન્ડ પણ ત્યારે નહોતો ચાલતો. અત્યારે તો બધાને લક્ઝરી જોઈએ છે. એટ ધેટ ટાઈમ જ્યારે 500, 600 કે 1000 ફૂટના ફ્લેટ જે છે એ લક્ઝરી ગણાતા ને એમની અંદર એક ગાર્ડન આપી દો ને, એટલે બહુ કહેવાતું એમ. અને જે આપણા WC કે બહુ મિનિમલ હાલતું હતું. તમને તમે ઇન્સ્પાયર્ડ ક્યાંથી થયા? મેં કીધું એમ ગાર્ડન સિટીથી. ગાર્ડન સિટીમાં મેં કેમ્પસને અલગ ડિફાઇન કર્યા ને,
કે 3 બેડરૂમના 2 ટાવર 4 બેડરૂમના. અને એ ટાઈમે 3 બેડરૂમની અંદર પહેલું એવો પ્રોજેક્ટ હતો કે બેઝમેન્ટ પાર્કિંગવાળું કર્યું મેં. સમજો, બેઝમેન્ટ પાર્કિંગ. ત્યારે બેઝમેન્ટ અને કોન્સેપ્ટ જ નહોતો. અને એ ટાઈમે સાદી લિફ્ટ આપણે જાળીવાળી 2 લિફ્ટ આપતા હાઈરાઇઝમાં. ત્યારે મેં બ્રાન્ડેડ કંપનીની સિન્ડલર કંપની 3 લિફ્ટ પેરેલલ ડાઉન કલેક્ટિવ એ ટાઈમે મેં આપેલી છે. અને પેરેલલ તમારી 3 લિફ્ટ ચાલુ હોય તો નજીકની લિફ્ટ બોલાવવી હોય તમારે 3માંથી, તો તમારે ઉપર જવું હોય તો તમે ઉપરનો એરો કરો તો 3માંથી નજીકની લિફ્ટ આવે. તમે લિફ્ટ બોલાવવા માટે જે લિફ્ટ હોય એનો એરો ડાઉન બતાવો તો એ જ લિફ્ટ નીચે આવશે. એ 12મા માળે હશે ને તો એ જ આવશે. 3જા માળે લિફ્ટ હશે ને તો નજીકની લિફ્ટ નહીં આવે. આ વ્યાખ્યા આપણે અહીંયા કોઈને કસ્ટમરને દીપકભાઈ ખ્યાલ જ નહોતો કે આવી લિફ્ટ છે. સાંભળો કે એ રીતને કે ભાઈ આવો મેં ખર્ચો કરીને જે લોકલ 10 લાખની લિફ્ટ આવતી હોય તો મેં 20 લાખની આપી છે એક લિફ્ટ. અને આવી ડાઉન કલેક્ટિવ. એટલે મેં બધાને બેસાડીને મારા કસ્ટમરને લિટરલી સમજાવ્યા કે આ લિફ્ટ જે કંઈ મેં આપી છે ટ્રેનિંગ આપી. એવી તો કેટલી બધી ટ્રેનિંગ એ ટાઈમે તમને તમે બિલીવ ના કરો. ત્યાં સોલિડ તમને હું પેપર ઉપર એ ફાઇલ તમે જોવો ને કે જે હેન્ડઓવરને જે મેં કર્યું છે પ્રોજેક્ટ. અને એટલા માટે મેં કર્યું કે ત્યારે કોઈને સાહેબ ખ્યાલ નહોતો કે આપણા ફ્લેટ સિવાયની કોમન એમ્યુનિટીઝ પ્રોપર્ટીની વેલ્યુ છે. સમજો, પહેલાં આપણે બધાનું દીપકભાઈ કેવું હતું કે મારો ફ્લેટ, મને આ બાઉન્ડ્રી, મને મારો ફર્નિચર સારું હોય એટલે મને એની રીસેલ વેલ્યુ આવે. આ જ પોઈન્ટ હતો. પણ આજે ઘણી જગ્યાએ જ છે. તમે આટલી મહેનત કરો છો એ અવેરનેસ માટે ખૂબ સારી વાત છે. પણ આજે એ જ વસ્તુ છે. ત્યારે એટલે ખર્ચો મેં કરી, મેં તમને કીધું મેં લિફ્ટ આ 3 આપી, આટલા એક્સપેન્સિવ આપ્યું, ક્લબ હાઉસ આપ્યું, બીજું ઘણું બધું મેં આપ્યું છે. તો એની વેલ્યુ મેં એ લોકોને બેસાડીને સમજાવી છે. મારે તો આ તમને આપીને જવાની છે, પણ આને તમારે મેન્ટેન કરજો લાઈફ લોંગ. તમે મેન્ટેન કરશો તો તમારા ફ્લેટની વેલ્યુ નેક્સ્ટ લેવલે થશે. અને તમે નહીં માનો, આજની તારીખે તમને ગાર્ડન સિટીનું કોઈને પૂછશો કે તમે જાઓ ને, અને એ લોકોએ મેન્ટેન કર્યું છે. અને પ્રાઇસ છે, એપ્રિશિએશન છે એને. રહેવાની મજા આવી સોલિડ રહેવાની એટલે અનએક્સપેક્ટેડ. આજે રૂટિંગ ત્યારે મેં જે 50, 55, 60 લાખના ફ્લેટ છે, અત્યારે 1.5 કરોડના ફ્લેટ છે ત્યાં વેલ્યુ. અને વેલ મેન્ટેન કર્યું છે. એ કર્યા પછી લોકોને વેચવા નથી એમ. હા, બહુ સારું છે એમ આજે. હા, એને ક્યાંય છોડી નથી જવું. ફૂલ મેન્ટેન છે. અલગ કેમ્પસના અલગ સોસાયટીના કેમ્પસ કર્યા. કોમન ગાર્ડનને પણ અલગ ડિપોઝિટથી મેન્ટેન કર્યું છે મેં. અલગ ડિપોઝિટ એ 3 કેમ્પસના બધાના રિપ્રેઝેન્ટેટિવ એને મેન્ટેન કરે. એટલે અને એ તમને થોડુંક નેક્સ્ટ લેવલે. એ ટાઈમે મેં તમે નહીં મને 1 to 1 હીરા નંદાણી સાથે કોમ્પિટિશનમાં મારો પ્રોજેક્ટ NDTVમાં એવોર્ડ તરીકે વિનરમાં પેરેલ હતો. અને હીરા નંદાણીને એવોર્ડ મળ્યો ને હું રનરઅપ તરીકે હતો. તો રનરઅપમાં પહોંચવું રાજકોટમાં ક્યાં હીરાનંદાની ફર્સ્ટ પ્રોજેક્ટ. ત્યારે 1 to 1 આમ હીરાનંદાણી સરપ્રાઈઝ થઈ ગયા હતા. મેં મારી ફાઇલને બધું બતાવ્યું કે આ રીતે મેં કામ કર્યું. અને એ આઈ થિંક 2010માં 9 કે 10માં NDTVનો એવોર્ડ હતો. કેટલો 25 વર્ષ તમારાથી જ્યારે આગળ હતા. હા, એ તો કેમ કે એને 77 માં સ્ટાર્ટ એના રન્સમાં આપણો પ્રોજેક્ટ સૌરાષ્ટ્રનો પહેલો હતો. ગુજરાતમાં પહેલો આપણો પ્રોજેક્ટ હતો એની કોમ્પિટિશનમાં. અને જેને પવાઈ બનાવ્યું, જેને હીરા નંદાની પવાઈ આખું ડેવલપ 250 એકર કર્યું. ટોપ તો અત્યારે. પણ હું હજી કન્ફ્યુઝ છું એમ. યસ, કે એવા ઓલા વાતાવરણમાંથી કલ્ચર ડેવલપ કરવું, ટ્રેન કરવા લોકોને કે તમારે કેવી રીતે રહેવાનું છે, એ સમયે વાંચનથી આવ્યું. કેમ કે અત્યારે તો બધાને રીલ જોઈને ખબર છે, પણ એ ટાઈમે તો કાંઈ હતું જ નહીં. તો તમે આટલું ડેપ્થમાં ક્યાંથી એમ બીજાના પ્રોજેક્ટ જોયા, ફોરેન ફરવા ગયા? તમારું પહેલું ઇન્સ્પિરેશન શું હતું કે રાજકોટને આ દઈ શકાય? જે દિવસે ગાર્ડન સિટી થયું તે દિવસે સિન્ડલર નહોતી, ઓટોડોર નહોતી, માની લો. તો એ આપી દીધી. ઓકે, લાલચ કંટ્રોલ રાખીને આપી એ અઘરી છે. આપી દીધા પછી એને ટ્રેનિંગ આપવી, એ કલ્ચર ડેવલપ કરવું, એ ક્યાંથી આવ્યું? બહુ તમે એક્સેલન્ટ તમારો આમ પ્રશ્ન જે કંઈ ડિબેટ માટેનો છે. એટલા માટે સાહેબ મારી અહીંયા કેરિયરમાં હું ફાધરે ઓફિસ લઈ દીધી, 200 રૂપિયા લઈને રાજકોટમાં આવ્યો. ફાધરે અહીંયા ઓફિસ લઈ કે
સેટલ ડાઉન થવું હતું. એટલે હું 1 બેડરૂમથી માંડીને 4 બેડરૂમ ને ડુપ્લેક્સ અલગ અલગ બિલ્ડરના પ્રોજેક્ટમાં રહી ચૂકેલો. બધાના પ્રોજેક્ટમાં હું મારું રેસિડન્સ એમાં, બરાબર. હવે એ રેસિડન્સ મારું હોય એટલે ત્યાં સોસાયટીની મિટિંગ થાય, ચર્ચા થાય, બીજું ત્રીજું થાય, બરાબર. આ બધી પ્રોબ્લેમના ડિસ્કશન થાય, ગાડીના પાર્કિંગના ડિસ્કશન થાય, લિફ્ટની માથાકૂટ, તે એ મેં નહીં તો લગભગ 10-12 ઘર મેં બદલાવ્યા છે, બરાબર. એટલે ડિફરન્ટ બધાને એને જે ઇસ્યુ હતા જ્યાં હું રહેતો એ ઇસ્યુને મિનિમમ હવે જે તે સમયે બિલ્ડરે આપી દીધું ત્યારે તો કોઈ આટલું આવું આપવું આટલું વિચારવું વિઝન જ બરાબર, નહોતું ને vision એટલું જ. ને મને સતત એ જ વિચાર્યો કે હારું આપણે એક નક્કી વાત છે, ભલે નાનું બનાવીએ 2 બેડરૂમ 3 બેડરૂમ 4 બેડ જે બનાવીએ પણ સાલી એની બેઝિક નીડ છે ને, બરાબર. બીજું કાંઈ આપણે આપીએ કે ના આપીએ પછીની વાત છે, પણ બેઝિક એની નીડ છે ને એ તો આપણે એને ફૂલફિલ કરવી જ, નકર બાંધકામ નથી કરવું. આ આપણો ભાવ એટલે એમાંથી હું બહુ યસ હું વિચાર મને શું જોઈએ છે એમ. હા, મને આપની પોતાને inspiration જ નહોતી. હું એટલું exactly. હું રહું તો મને શું જોઈએ છે, હા. તે દિવસે ઈ જ હતું એમ. હા, તે જ હતું કે ભાઈ હું મારા માટે જ ફ્લેટ બનાવું છું, તો મારા ફેમિલી મેમ્બરને મને મારું ગાડી પાર્કિંગ હોય, સ્કૂટર પાર્કિંગ હોય, લિફ્ટ, માથાકૂટ એનું વેલ મેન્ટેન થવું જોઈએ. હવે આવા ફ્લેટમાં રહેતા હોય અને બધી માથાકૂટ હોય, અહીંયા સોસાયટીની મિટિંગ કરે કે અહીંયા તે ગાડી પાર્કિંગ કરી દીધી, અહીંયા આ કરી દીધી, આ કરી દીધું, એવી બધી મેં કે ભેજા મારી જાય, બરાબર. એ બધા થોટ ઉપરથી મેં તો કરવું તો આપણે નેક્સ્ટ લેવલ જ ઇનપુટ્સ કરવું કે એને પરફેક્ટલી કે ભાઈ મેં તમને કીધું એનું પાર્કિંગ, બેઝિક પ્લાનિંગ, કોઈને પ્રશ્ન જ ન રહેવો જોઈએ કે કોન્ફ્લિક્ટ જ ન આવે. કોઈ પણ 2 માણસ ટૂંકમાં 2 ફ્લેટવાળા ત્યાં રહેતા હોય પણ એને એવો રીતે અહીંયા આમ કરીને એવું કોઈ વાત જ ના આવવી જોઈએ. એટલે એલોટેડ પાર્કિંગ કહું છું, ગાર્ડન સિટીમાં સાહેબ ફ્લેટના નંબર પ્રમાણે એલોટેડ પાર્કિંગ 3 બેડરૂમમાં આપેલું છે કે ભાઈ તમારે આ રીતના અહીંયા રાખવાનું, અહીંયા રાખવાનું, બધાને એલોટમેન્ટ લેટર સાથેનું પાર્કિંગ એલોટ કરેલું. અને એ બધું વ્યવસ્થા જેને કે બિલ્ડિંગ અત્યારે પણ આપણું કન્સ્ટ્રક્શનનું આપણે સારું બાંધકામ બનાવીએ છીએ, પ્લાનિંગ સારું, લોકેશન, લેન્ડસ્કેપિંગ બધું ટોપ. પણ એના પછીનો જે મારો સબ્જેક્ટ છે ને, હું જે એને હેન્ડઓવર કરું ને, એ મારો એક નેક્સ્ટ લેવલનો પ્રોજેક્ટ કે એમાં મારા ઇનપુટ્સ છે ને એ કસ્ટમર એ ડિસિપ્લિન ને ડેડિકેશન હું ડે 1થી જ કહું કે ભાઈ એ ડિસિપ્લિન ને ડેડિકેશનથી આપણી પ્રોસેસ આખી બિલ્ડિંગમાં રહેવાનું થશે. અને એમાં તમે રહેશો એટલે હું તમને ગેરંટી આપીને કહું, તમને કોઈ દી તમને ફ્લેટ એ વેચવાનું મન નહીં થાય. તમારી પ્રગતિ બીજે થાય ને તોય તમને એમ થાય કે આ ફ્લેટ તમારે રાખવો છે. આટલી મહત્વની વાત કીધી ત્યારે મને એક અલગ ટ્રેકનો પ્રશ્ન, ટેકનિકલ વાત ચાલી રહી છે, પણ મને એવું પૂછવાનું મન થાય કે જ્યારે સ્ટ્રક્ચર માટે તમે સ્ટ્રક્ચર એન્જિનિયર તરીકે કામ કરતા હતા, બિલ્ડરમાં કન્વર્ઝન થયું કે આપણે વિઝનવાળા, આપણું થોટ પ્રોસેસવાળા ફ્લેટ્સ બનાવ્યા, આઇકોનિક આવું સૌરાષ્ટ્રમાં પ્રથમ બિલ્ડિંગ આવું આપ્યું કે જ્યાં લોકોને કીધું, ત્યારે એવી કોઈ સ્ટોરી કે જે સપનાનું ઘર લેવા માટે આવ્યા હોય, તમારી પર વિશ્વાસ મૂક્યો હોય, કારણ કે એને તો ખાલી પેપર ઉપર જ જોયું છે બિલ્ડિંગ, તમે એને બતાવ્યું છે, તમારું જે વિઝન હતું એને સમજાવ્યું છે, ત્યારે તો આટલું બધું 3D ને એવું બનાવીને નહોતું આવતું. એવા કોઈ કસ્ટમરની સ્ટોરી કે જેની સાથે તમે ઇમોશનલી કનેક્ટ હોય શરૂઆતના પ્રોજેક્ટમાં, એવી કોઈ સ્ટોરી? નંબર ઓફ તમને કહું ને, ડે 1થી જ્યારે એ લોકોને કહું છું ને 2 બેડરૂમ 3 બેડરૂમને જે બધી મારી એમ્યુનિટીસની રહેવા આવ્યા પછી આજની તારીખે હું ગાર્ડન સિટીના કેમ્પસમાં જાઉં ને, બરાબર, મને કોઈ બાલ્કનીમાંથી દેખી જાય કે દિલીપભાઈ અમે રાઉન્ડમાં આવ્યા તો સીધા ફોન આવે ચા પાણી પીવા આવો. એટલે મારા બધા કોઈ જે મારામાં ફ્લેટ લીધો હોય ને મારી યારે ડીલ કર્યું હોય, બરાબર, એને એટલી ટ્રાન્સપરન્સી એક્ટિવિટી ને એક જ્યાં ગમે ત્યારે ફોન કરે એટલે એટલું એનું આન્સરેબલ મળે. એટલે ઈચ એન્ડ એવરી કસ્ટમર તમે, બરાબર, એ એકદમ લાગણીથી જ જોડાયેલા. એમાં એને ફ્યુચરમાં એને કદાચ બીજે ક્યાંય લેવું હોય ને, તમે બિલીવ નહીં કરો, તોય મને પૂછે કે અહીંયા હું આ પ્રોપર્ટી લઉં છું કે બીજું ત્રીજું, તોય આપણા રિવ્યુ લે છે. એટલે એ આપણા માટે એક એટલો આદર છે ને, પરિવારના સભ્યની જેમ પૂછે કે મોટા ભાઈની જેમ પૂછે એક્ઝેક્ટલી કે મારે કરવું કે નહીં, અમારા પ્રસંગમાં તમારે હાજરી આપવાની. યસ, એના પ્રસંગ બધાય જગ્યાએ તમને કહું, એના દીકરા દીકરીના પ્રસંગ હોય તો એમાંય એટલે એ રીતે લાગણીથી જોડાયેલા. હા, એટલે એને જ્યારે મને ટોકન આપ્યું છે, બરાબર, પછી
પ્રોજેક્ટ તો બન્યો જ ગયો હોય અને આપણે બનાવીએ જ છીએ, પણ એ રહેવા જાય ને, હું એટલું જ કહીશ કે એ રહેવા જાય અને એનું ફિલિંગ, આજે કોઈ મર્સિડીઝ ગાડી છે, આપણે સાંભળ્યું બધું કે આમ હોય, પણ એ ચલાવીએ આપણે ત્યારે આપણને એક ફીલ થાય, બરોબર. અને એ રીતે એ સાચું હું આમાં બિલીવ કરું કે ભાઈ એ ત્યાં આપણું પુષ્ટ બહુ માથાકૂટ. આ બિઝનેસ છે ને નોટ ઇઝી, સમજો. લગભગ 150 એજન્સીનું એપ્લિકેશન, દીપકભાઈ, 150 એજન્સી એપ્લિકેશન જ છે. હું એમ કહું કે મેં આ બ્રાન્ડની લિફ્ટ આપી દીધી, અથવા તો આ વિન્ડો આપી દીધી કે બીજું ત્રીજું, બરાબર. પણ એનું જો પ્રોપર સાઇટ ઉપર ઇરેક્શન નથી થયું અથવા તો ફિટિંગ નથી થયું, બરાબર, તો એ તમને જસ નથી મળવાનું. જેટલી મોટી કંપની એટલું વધારે, કારણ કે એને વધારે પ્રિસિઝન જોઈએ. હા, જોઈએ. એટલે એ તમારે સુપરવિઝનથી જ તમને એમાં રિઝલ્ટ મળે. અને બધા મટીરિયલનું એપ્લિકેશન છે. આ કંઈ એક શેડ નીચેનું પ્રોડક્શન નથી. તમારે CNC મશીન બનાવવું હોય, બેરિંગ બનાવો, કે તમે કોઈ પણ હાઈ લેવલની ગાડી બનાવો, તો એક શેડ નીચે કામ કરવાનું. આ તો યસ, સાઇટ ટુ સાઇટ, ડિફરન્ટ ટુ ડિફરન્ટ લેવલ ઉપર. અને આજે કારીગર આ એવો છે, કાલ બદલી જાય. એટલે સુપરવિઝનથી જ લેવાનું છે. ઈચ એન્ડ એવરી મટીરિયલનું સુપરવિઝન કરી, અને બધામાં પર્સનલ ઇન્વોલ્વમેન્ટ એનું એક્ઝેક્ટલી. અને એનું આઉટપુટ લેવાનું છે. અને બધું પ્રોપર ફિટ થાય તો એ પ્રોડક્ટની વેલ્યુ થાય. લોકો 10-15 વર્ષથી છે ને રિયલ એસ્ટેટથી આમ થોડા ફ્રસ્ટ્રેટ થઈ જાય કે ભાઈ ઓકે હવે શાંતિ, એમ હવે કાચું કરો, જમીનનું કરો. તો તમે આજે એટલા ઇન્સ્પાયર્ડ અને આજે જે છે કે ઓકે, કેમ કે એ જમાનામાં આ જમાનામાં ઘણો બધો ફેર પડી ગયો, તો એનું કારણ શું? રિયલ એસ્ટેટ છે ને એક વિઝનનો બિઝનેસ છે. તમે એમાં વિઝનથી કામ કરો ને, નો ડાઉટ પહેલાં કરતાં બધું આ ઇનોસી આ તે અને આ રેરા અને આ બધું આવે તો અમારો રિયલ એસ્ટેટ બિઝનેસ બહુ સારો ઓર્ગેનાઇઝ થયો છે. ભલે 100% બધી માથાકૂટ વધી છે, પણ એની સાથે ઓર્ગેનાઇઝ સારો એવો થયો છે કે જે આમાં જે લોકોનો સબ્જેક્ટ નહોતો, તો એ બધાએ પણ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી કરતા હતા. તો હવે એમાં ક્યાંક ને ક્યાંક ઓર્ગેનાઇઝ થયો, એટલે પ્રોપર ચેનલમાં સારું કામ બધું થવા માંડ્યું. એટલે પેશન્ટજી છે આટલા વર્ષોથી આમ સ્ટીલ હજી આમ એક્ઝેક્ટલી. હા, એટલે એની અંદર મને લેન્ડ ઉપરની અંદર નવું ક્રિએટિવિટી એક પ્રોજેક્ટ ટુ પ્રોજેક્ટ, કે ભાઈ આ પ્રોજેક્ટ મેં આવું કર્યું તો હું નેક્સ્ટ પ્રોજેક્ટમાં આવું ઇનપુટ્સ લઉં, બરાબર. એ ક્રિએટિવિટીથી જ મને એક એનર્જી મળે છે. અને એ ક્રિએટિવિટીથી જ મને કામ કરવાની બહુ મજા આવે છે. અને બીજું, હું મારી ટીમને, જે મારી સાથે અત્યારે છોકરાઓ કામ કરે છે, એને હું એજ્યુકેટ કરું છું. એમાં સૌથી મને વધારે મજા આવે છે. ગ્રેટ. એટલે ઓલું જે પ્રોફેસર વાળું હતું, હા, કે મારે શીખવવું છે, હા, મારું કામ છે એ પાર્ટ તો છે જ, બરોબર. પણ જે આમાં લેમેન છે લોકોને, કેમ એને પ્રોફેશનલી ઓર્ગેનાઇઝ કરવા, એને કેવી રીતના એને કામ કરવું જોઈએ, બહુ પ્રોફેશનલ એને ટીચિંગ. એને હું અત્યારે મારા કોન્ફરન્સ હોલમાં જે મારી ટીમને કેવી રીતના વર્કની ક્વોલિટી લેવી, કઈ રીતે કસ્ટમરને એડવાઇસ આપવી, બીજું ત્રીજું લોટ ઓફ એ ઓલ એક્ટિવિટી, ટીચિંગ એક્ટિવિટી અત્યારે કરવામાં, જે હું બિઝનેસ કરું છું એના કરતાં વધારે મને અત્યારે એમાં મજા આવે છે. એટલે એની સાથે તૈયાર કરી રહ્યા છો તમે. યસ, એક અલગ એનર્જીથી એક્ટિવિટી થાય છે. અને આપણો જે વર્ષો પહેલાનો ડ્રીમ હતો, બરોબર, આપણે એ એક મજા આવે છે કામ કરવાની, એને એન્જોય કરીએ છીએ બસ. પૈસા એટ ધેટ ટાઈમ ઘણા સારા હતા રિયલ એસ્ટેટમાં, ધીમે ધીમે નફો ઘટતો જાય છે એવું કહે છે. તો એ સાચું છે. એક બિલ્ડર લોબી એમ કહે છે કે નફો ઘટતો જાય છે, અને જનરલ લોકો કહે છે કે ભાઈ 60-70-80% નફો છે. એકચ્યુઅલી તથ્ય શું એમ? પણ નફો ઘટ્યો છે ખરો જૂના? ના, 100% નફો ઘટ્યો છે. કે જે અત્યારે જે કસ્ટમરની નીડ છે, જરૂરિયાત છે, એટલે 100% માર્જિન તો ઘટ્યા જ છે. પણ એની સાઈડ ખરેખર રિયલ એસ્ટેટનું સારું કામ કરવું હોય ને, તો એ પ્રોફિટ લોસ જોવાય નહીં. હું એમાં બિલીવ કરું છું. યસ, તમને એક પ્રોજેક્ટમાં પૈસા ના મળે, જાય પણ ખરા, બરાબર. પણ તમે જે વિચાર્યું છે, બરાબર, કે કોઈ આપણી પાસેથી ઘર લીધું છે, એનું ડ્રીમ આપણી એની જગ્યાએ આપણે પોતાને સમજવું પડશે કે ભાઈ તો એ એટલું ઇનપુટ્સ તો આપણે આપવું જોઈએ. કદાચ પછી એમાં ₹2 ઓછા મળે, ₹2 વધારે મળે, એટલે એ મેટરને ઇમ્પોર્ટન્સ આમાં આપવાનું થતું જ નથી. મોટું કેલ્ક્યુલેશન કર્યું હોય પહેલાં તો, તમે કહ્યું એમ બહુ સાચી વાત, પહેલાં તો એ નક્કી થઈ જતું હતું દીપકભાઈ કે ભાઈ આટલો પ્રોજેક્ટ આટલું આપણને મળશે. એમાં હાર્ડલી
2-5% ફેર પૈસા વધારે મળતા ને એમાં ઓછા કપાતા. હા એવું બધું એટલે જજમેન્ટ આવી જતું હતું. પણ અત્યારે તો તમે દરવાજા ચડાવીને બહાર નીકળી જાઓ તો ક્યાં કેટલો ફેરફાર થઈ જાય બરોબર એ ખબર નથી પડતી. પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે 40-42 ટન લોખંડ સ્ટીલ આવતું હોય 82-83 સુધી પહોંચે છે. હવે મેનેજ જ ન થાય. હા એટલે એ ડિફિકલ્ટી ડે બાય ડે વધી જ છે. પણ મેં તમને કીધું એમ કે તમને એ પેશન્સથી બિઝનેસ કરો, તમને મજા આવતી હોય તો જ એ તમે કરી શકો અને એક આપી એટલે શકીએ. તમે એક કલાકાર જેમ કેનવાસ ઉપર પ્રિન્ટિંગ કરતો હોય એને મજા આવે કે વેચાય કે ન Exactly. વેચાય કે વોટ એવર યસ પરફેક્ટ. તો જ તમને નકર તમે ટાયર્ડ, હું લખીને દઉં વેરી ટફ બિઝનેસ છે. No, એ હું બધું તમને ને, કહું, બહુ રાજકોટમાં તો એટલી માથાકૂટ થઈ ગઈ સાહેબ. આ તો આપણે તો ઇનહાઉસ છે, તમે આર્કિટેક્ટ સ્ટ્રક્ચર રાખો બરોબર, પછી આટલી એનઓસી લેવાની છે. ઇટ્સ એ વેરી ટફ. ટાઈમલી બધા પાસેથી કામ લેવું, આઉટપુટ લેવાનું બધે. હા એટલે બહુ ડિફિકલ્ટ વાળો બિઝનેસ છે. જમીન પર બહુ સારા પૈસા છે. હા જમીનમાં તો હા જમીનમાં તો આ લીધી છે ને કમ્પાઉન્ડ હલવાઈને પડી છે ને પછી ભાવ હોય તો તમે ફેરફાર કરી નાખો. આમાં તો તમારે સતત તમારે એમાં વિઝનથી ને એલર્ટથી કામ બધું કરતું રહેવું પડે. ડેવલપ કરવાનું છે. કારણ કે તમારે પેપર ઉપરનું વિઝન છે એને તમારે સાઇટ ઉપર એક્ઝિક્યુટ કરવા. તમે એજ્યુકેટેડ છો, હું હાલો અત્યારે માસ્ટર એજ્યુકેટેડ છું, પણ મારે કામ તો એની પાસેથી જ લેવાનું છે. અને એને સમજાય ભાષામાં બોલવાનું. હા એની મારે જોઈએ એવું કામ. મારે જોઈએ એ કામ લેવાનું એટલે વેરી ડિફિકલ્ટ. આ સપનાના ઘરની વાત કરી, તમે કીધું કે શોખ છે, પેશન છે. એ દરેક લોકોને એનાથી કંઈક થવું, ફાયદો થવો જોઈએ. દરેક પ્રોજેક્ટ નવો અને મારું ઘર બની રહ્યું છે એવી રીતે વિચારવાનું, એ બહુ મહત્વની વસ્તુ છે. તો અત્યારે આપણા માધ્યમ દ્વારા એવા કેટલાય પરિવારો હશે એ તમને સાંભળતા હશે, એ લોકો કન્ફ્યુઝ છે ક્યાંક ને ક્યાંક પોતાનો ફ્લેટ લેવામાં, કે મારું પરિવાર છે, મારે 2 BHK લેવો, 3 લેવો, 4 લેવો, કેવા બિલ્ડર પાસે જઈને શું પૂછવું, શું ચર્ચા કરવી એની સાથે એ નથી ખબર. ખાલી બ્રોશર જોઈ લે છે પણ શું ચર્ચા કરવી નથી ખબર. પણ એ સામાન્ય માણસ જે જોઈ રહ્યો છે અથવા તો પ્લાન કરી રહેલું ગર્ભ શ્રીમંત પરિવાર પણ તમને જોઈ રહ્યો છે, તો શું ડિસ્કસ કરવી બિલ્ડર સાથે બેસીને, શું ચર્ચા કરવી એ થોડું સમજવું છે. પહેલાં તો તમારે, મેં તમને કીધું, મેં 1 બેડરૂમથી, હું પોતે બિલ્ડર તરીકે કહું છું કે 1 બેડરૂમથી મેં પહેલાં ઘર લઈને સ્ટાર્ટ કરી દીધું હતું. પહેલાં તો તમારે રેન્ટ ઉપર રહેતા હોય તો ભલે 1 બેડરૂમ કે 2 બેડરૂમ ફ્લેટ લઈ લેવો જોઈએ બરોબર, શરૂઆતથી જ લઈ લેવો જોઈએ. ભલે તેમાં ઇન્સ્ટોલમેન્ટ આપણે આપવા પડતા હોય, લોન મળતી હોય, બીજું ત્રીજું, જે રીતે જ્યાં રાજકોટમાં સેટલ ડાઉન થવું હોય તો ફ્લેટ લઈ લેવો જોઈએ. ત્યારે આપણે બીજું બધું ના વિચારીએ કે ભાઈ એમ્યુનિટીઝ વાળું હોય ને આમ બીજું ત્રીજું. આ એટલું જ વિચારવું જોઈએ કે માની લો કે 1 બેડરૂમ 2 બેડરૂમ બનાવતા હોય તો 5 બિલ્ડર સારા કામ કરતા હોય એના પાસ્ટ પ્રોજેક્ટ જોઈ લેવા જોઈએ કે ભાઈ આપણે પાસ્ટ પ્રોજેક્ટ એના આવા બેડરૂમના 2 બેડરૂમના બનાવ્યા છે, નહીં કે હાવ બધા નવા હોય એમ નહીં, પણ એના પાસ્ટ પ્રોજેક્ટ જોવાના ને એમાંથી આપણે કોઈ લોકેશન ગમતું હોય પેલું તો એ ત્યાંથી તમારે એ ફ્લેટ લઈ લેવો જોઈએ. એટલે હિસ્ટ્રી ચેક કરવી જરૂરી 100%. વિધાઉટ હિસ્ટ્રી રિયલ એસ્ટેટમાં ચેક કર્યા વગર ડાયરેક્ટલી સસ્તું મળતું હોય તોય પણ લેવાય નહીં. 100% કે એના પાસ્ટ 2 પ્રોજેક્ટ જોઈ લેવાનો અને એના ઉપર ટ્રસ્ટ રાખી અને ફ્લેટ લેવો જોઈએ. પછી તમે આસ્તે આસ્તે તમારે જેમ જેમ માની લો કે એક વખત તમે 2 બેડરૂમ લીધો, પછી તમારું ગ્રોથ થતો જાય, પછી તમે 3 બેડરૂમનું, પછી એના કરતાં લક્ઝરી 4 બેડરૂમ કે ભાઈ એની અંદર એમ્યુનિટીઝ એક લેવલની એમ્યુનિટીઝ તમે આજે હું એક્ઝામ્પલ ગાર્ડન સિટી 3 બેડરૂમમાં જે એમ્યુનિટીઝ 4 બેડરૂમમાં આપી બરાબર, એના કરતાં હવે તમે ચેન્જ કરો છો તો એના કરતાં તમને પોતાને જ ખ્યાલ આવ્યો હોય મારા ફેમિલીને આવી એમ્યુનિટીઝ હોય તો સારું કમ્ફર્ટ રહે. તો તમે એ રેન્જ, તમે એ બિલ્ડર કામ કરતા હોય તો એનું પણ તમે 5 બિલ્ડર જુઓ બરાબર, 4 બેડરૂમ 5 બેડરૂમ બનાવતા હોય તો એના પાસ પ્રોજેક્ટના કેમ્પસ જુઓ. એટલે આ બધું જોઈને આ અભ્યાસ કરી અને પછી આગળ વધવાનું. હા પછી કામ કરવું જોઈએ ને પ્રોપર્ટી લેવી જોઈએ. આટલા બધા પ્રોજેક્ટ, આઇકોનિક પ્રોજેક્ટની વાત થઈ, આટલા બધા અલગ અલગ ક્રિએટિવ રીતે એક્ઝિક્યુટ કર્યા પ્રોજેક્ટ, આટલા પરિવાર ખુશ છે બધા રહીને. દિલીપભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ હોય તો એ કેવો હોય, એનું વર્ણન કેવું હોય, એનું ઇમેજિનેશન કેવું હોય? દિલીપભાઈના ડ્રીમ પ્રોજેક્ટ હું એવું માનું જેમાં ઇન્વોલ્વમેન્ટ છે ને બધા એના લેવલે હું ડ્રીમ પ્રોજેક્ટને મારું કન્સિડર કરું બધા લોકેશનમાં. કારણ કે હું ડે 1થી ક્યાંય પણ પ્રોજેક્ટ મૂકું તો મને પોતાને રહેવા જવું છે એવું લોકેશન ફર્સ્ટ, હું પોતે રહેવા જવાનો છે એવું મારું પ્લાનિંગ. કારણ કે આપણે ઇન હાઉસ પ્લાનિંગ કરીએ છીએ કે મારે પોતાને જેમાં રહેવા જવું છે તો એવું પ્લાનિંગ થવું જોઈએ. અચ્છા
હું પોતે એમાં રહેવા જવાનો છું તો એવું કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ટોટલ કન્સ્ટ્રક્શન એક્ટિવિટી કે ભાઈ હું એ યુઝ કરવાનો છું અને મારે જ પોતાને એમાં રહેવું છે અને હું પોતે એમાં રહેવા જઈશ ને પછી મને અગવડતા સગવડતા એ બધી ઇનપુટ્સ એટલે ઈચ એન્ડ એવરી પ્રોજેક્ટમાં આ બધા ઇનપુટ્સ પછી નાના ફ્લેટ હોય મોટા ફ્લેટ હોય એને જે નીડ હોય એનું ફૂલફિલ કરવાનું બરાબર એટલે ઓલ પ્રોજેક્ટ મારા ડ્રીમ પ્રોજેક્ટ એટલે એમાં ક્યાંય કોઈને જસ્ટિસ મારા જેટલા પ્રોજેક્ટ સાઇટ હાલતી હોય બરાબર મને એવું કામ કરવું જ નથી બરાબર કે હું એને ના આપી શકું હા એવું એવું એ પહેલેથી ડે વનથી આપણે એવું નક્કી કર્યું છે કે આપણે એવું જ કામ કરવું છે કે ભાઈ ત્યાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં પોસાય તો આપણે આપણા ભાવથી નથી વેચવાનું પણ એમાં આપણે બે કે એવો વિચાર જ નથી કરવાનો હાવ ટૂંકું ટચ એટલે એ ડે વનથી આપણે એટલે બધા ડ્રીમ પ્રોજેક્ટ નો ડાઉટ કે બિઈંગ એ સ્ટ્રક્ચર એન્જિનિયર અમારું ત્યારે પહેલાં એરપોર્ટ અહીંયા હતું ત્યારે અમારે 40 સ્ટોરીનું પ્લાનમાં લીધું હતું મુંજકામાં બરાબર પ્રોજેક્ટ આપણો પણ હવે એરપોર્ટ શિફ્ટ થયું પછી મારો ડ્રીમ પ્રોજેક્ટ હતો કે 2 ટાવર એટલે 4 ટાવરમાંથી મેં 2 ટાવર ડિઝાઇનમાં લઈ લીધા અને 220 મીટર એટલે આપણું ગુજરાતનો ટોલેસ્ટ બિલ્ડિંગની ડિઝાઇનની અત્યારે એપ્રુવલની પ્રોસેસ ચાલે છે અને એ ત્યાં આપણે મુંજકામાં બનાવું છું એ મારો અત્યારે આમ ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય બિંગ બહુ સરસ કારણ કે સાઇટ એક હિલ ઉપર આવી છે બાજુમાં નવું રેસકોર્સ છે અને રિંગ રોડ થાય છે મોટા રોડ છે અને ખૂબ સારું પ્લાનિંગ થાય નવું ડેવલપમેન્ટ એટલે ભાઈ એક મૂંઝવણ મારી છે અને ઓલમોસ્ટ આપણે ઇન્ટરનેટ ઉપરથી છે ને કે કાર્પેટ બેટર ઓર સુપર બિલ્ડઅપ બેટર લોકોને શું લેવું જોઈએ કાર્પેટ જોઈને લેવું જોઈએ કે સુપર બિલ્ડઅપ કે એ જોઈને લેવું જોઈએ કાર્પેટ જોઈને જ લેવું જોઈએ અને સેકન્ડ થિંગ એને સેમ્પલ પ્લેટ તો બનાવ્યો જ હોય મતલબ એક્ઝામ્પલ કે 2500 કાર્પેટ તો આપણને મોટો આઈડિયા તો પ્લાન ઉપર તો આપણને ઠીક ખ્યાલ આવી જ ગયો પણ સેમ્પલ પ્લેટમાં તમને આઈડિયા ટૂંકમાં આવી જ જાય કે ભાઈ 2500 કાર્પેટવાળો ફ્લેટ છે બરાબર એટલે કાર્પેટ ઉપર જ લેવો જોઈએ એટલે એમાં કોઈ કન્ફ્યુઝન જ ના થાય એટલે ઇઝ ધ બેસ્ટ એ કાર્પેટ સુપર બિલ્ટઅપમાં તો પેસેજ સીડી આ તે પહેલાં ચાલતું અમે આ રાજકોટમાં તો લગભગ કાર્પેટ ઉપર જ બધે થઈ ગયું છે કોઈક જગ્યાએ પેસેજ બહુ નાનો હોય અને કોઈક જગ્યાએ પેસેજ મોટો હોય તો એની હા એ તમને કહું બાયર કેવી રીતે ડિસાઈડ કરે હા એટલે એને કાર્પેટ એક તો પ્રાઇસ અને કમ્પેરિઝન થઈ ગયું બરાબર પછી એને એમેનિટીઝમાં જોવાનું કે ભાઈ આ તમે જે વાત કરી કે ભાઈ એમાં લિફ્ટ કંપનીની પેસેજ કેવડી સાઇઝના મૂક્યા છે એમ્યુનિટીઝ કેવી આપી છે સેકન્ડ થિંગ તમારે સપોઝ એક બિલ્ડરના 6000 ભાવ છે ને એક બિલ્ડરના 8 કે 9000 રૂપિયા ભાવ તો 2000 3000નો XYZ 2000 કે 2500 વોટેવર 500 1000 ફરક છે જે ફરક છે તો એ ક્યાં ફરક છે તો કે ભાઈ એમ્યુનિટીઝમાં છે એને પાર્કિંગ કેટલી ગાડીનું આપ્યું છે કેવી રીતના આપ્યું છે આ બધું છે એ સુપર બિલ્ટઅપ પાર્ટ આવ્યો તો એ એને કમ્પેર તો ખ્યાલ આવી જ જવાનો કે ભાઈ એમ એટલે ખ્યાલ આવી જવાનો કે ભાઈ મને ક્યાં વધારે ખર્ચવા છે જે હોય કે ભાઈ એક એરિયામાં 2 કાર્પેટના ભાવ રેટ ચાલતા હોય તો આ પ્રોજેક્ટના શું કામ મેં વધારે છે અચ્છા કસ્ટમર છે તો એને 1 to 1 બિલ્ડરને પૂછાય કે ભાઈ તમારા કયા રીઝનથી આટલા ભાવ વધારે છે પોઈન્ટ સીધું જ પૂછી લેવાનું યસ એનો શું કામ વધારે છે શું કામ ભાઈ તો એ બિલ્ડર એનું એક્સપ્લેનેશન આપે જ કે ભાઈ આટલું અમારે ફરક છે અને આપવું જોઈએ હા આપવું જોઈએ દિલીપભાઈ આટલી ક્રિએટિવિટીથી કામ કરતા હોય આટલું પેશન હોય ત્યારે પબ્લિક ડીલિંગ એજન્સી ડીલિંગ એમાં ક્યારેક ફ્રસ્ટ્રેશન જેવું થાય ક્યારેક કોઈ સાથે આવું થયું હોય તો એને કઈ રીતે મેનેજ કરો છો આટલા બધા લોકો સાથે કામ કરવાનું ક્યાંક ને ક્યાંક કોન્ફ્લિક્ટ તો ઊભો થાય જ તો એમાં કઈ રીતે તમે મેનેજ કરો છો અને એમાંથી કઈ રીતે બહાર નીકળો બહુ સારો તમારો પ્રશ્ન છે ફ્રેન્કલી સ્પીકિંગ બરાબર તમે તમારી જાતને ટ્રાન્સપરન્સી ને ક્લેરિટી હોય ને તમારે તો કોઈ દિવસ ફ્રસ્ટ્રેશન આવે જ નહીં જો બિઝનેસ ઇઝ નોટ ઇઝી ક્રિએટિવિટી એમાં પ્રોબ્લેમ આવવાના જ ડગલે ને પગલે આવવાના પણ તમે કઈ રીતે એને સોલ્વ કરો છો કઈ રીતે તમે ટ્રાન્સપરન્સથી તમે એક તમારી એજન્સીઓ સાથે કામ કસ્ટમર હોય તો તમારું બિહેવિયર કેટલી ટ્રાન્સપરન્સીથી તમે ક્લેરિટી આપો છો એટલે એમાં તમને ક્યારેય ફ્રસ્ટ્રેશન ના આવે તો જ તમે આટલું બધું કામ કરી શકો અધરવાઇઝ વેરી ડિફિકલ્ટી આજે તમને સાવ સિમ્પલ મારે લગભગ 700-750 ફ્લેટ 4 બેડરૂમના અલગ અલગ સાઇટ થઈને ચાલે છે ઓલ આર ટેલર હોમ બિલીવ કરો તમે બધાને પોતપોતાની રીતે ઇન્ટરનલ ચેન્જીસ કરીને
અત્યારે બનાવ્યા છે બધાને કસ્ટમાઇઝ 750 યસ એટલે બધી અત્યારે સાઈડ થઈને ચાલે છે કે એટલે અત્યારે ચાલે છે ઓલમોસ્ટ પૂરા થવામાં છે 3-4 પ્રોજેક્ટ અને ઓન ગોઈંગ ટૂંકમાં છે એ બધાના માઇન્ડસેટ મેચ કરવાના. બધાએ પોતાના ફ્લોરિંગ કોઈ ચેન્જ કર્યું હોય, પોતાની અંદરનું પ્લાનિંગ ચેન્જ કર્યું, ટાઇલ્સનું પેલાની અંદરનું ફિટિંગ બધું આવે, પોતાના બહારની બાઉન્ડ્રી છે, ઇન્ટરનલ ચેન્જીસ બધાને આપણે પ્લે કરવા આપ્યા કે ભાઈ ઘર બનાવે છે. અને આ વસ્તુ છે એ તમને હું ઇન્ડિયા લેવલે આપણે જે પ્રોસેસ કરીએ છીએ અત્યારે રજિસ્ટર રાખીને મારી ટીમ આમાં મારી ટીમનો ખૂબ સપોર્ટ છે. હું તો એને એજ્યુકેટ કરું છું બરાબર, પણ એ એટલું બધું ક્લેરિટી કરીને કસ્ટમરને એક્ઝિક્યુટ કરાવે છે કે તમે તમારો પોતાનો બંગલો બનાવતા હોય એમ જ. દીપકભાઈ, ટુ બી વેરી ઓનેસ્ટ, હું તો 15 વર્ષથી રિયલ એસ્ટેટ સાથે છું. હા, એક ટાઇલ્સ બદલાવી હોય તો લોકો ના પડતા છે કે ના આ નહીં બદલાય. ના, આપણે બહુ લેન્ધી પ્રોસેસ છે અને આપણે બહુ સેમ્પલ ફ્લેટ બનાવીને આપણી પોલિસી મેટર ક્લિયર કટ એમને આપી દીધી છે કે ભાઈ મારું સિલેક્શન અને આ રીતનું આ પ્રાઇસથી છે, તમારે એમાં ચેન્જ કરવું હોય તો વેલકમ, પણ મારા ટાઈમે આખું એનું શેડ્યુલ જ આપી દઈએ છીએ આપણે કે મારા ટાઈમે તમે માલ પહોંચાડો, તમારું મટીરિયલ એપ્લિકેશન, અને એને પણ આપણે ટાઈમ આપીએ છીએ કે 1 મહિનામાં તમારી પ્રોસેસ ફ્લેટની ચાલશે. તમારો ઇન્ટેરિયર કે તમે એ ટાઈમ દરમિયાન 1 મહિનાની અંદર તમારું કામ પૂરેપૂરું 0-0 તમે ટાઈમ આપજો. મારા એન્જિનિયરિંગ ટીમ જ એને ટાઈમ આપી દઈએ, આ તારીખથી આ તારીખ તમારું ફ્લેટનું એપ્લિકેશન ચાલશે, તમે એ ટાઈમ આપજો તમે, અને તમારો ફ્લેટ તમે એ ટાઈમમાં કમ્પ્લીટ કરી નાખજો. બહુ સાચી વાત છે. હું સિમ્પલમાં ને આમાં 70 મીટરમાં 2.5 મીટરની સ્પીડની મેં લિફ્ટ આપી છે મિત્સુબીની, કે એ મટીરિયલ બધું ડાયરેક્ટ જાપાનથી આવે. હવે એ મારે કાંઈ બ્રોશરમાં કે ક્યાંય લખેલું નથી, એ તો મારો શોખ છે ને મને હું પોતે સમજું છું કે એ 2.5 મીટરની સ્પીડ શું વેલ્યુ છે અત્યારે ટાઈમમાં, બરાબર. અને એના માટે હવે પીટ અલગ ડિઝાઇનની હોય, બહુ ઘણા કોઈને ખ્યાલ ના હોય કે એની પીટ હોય નીચેની, એ પીટ તમારે અલગ ડિઝાઇનથી કરવી પડે. એની પીટ 2.5 મીટર સ્પીડ વધારે હોય એટલે એ પહેલેથી તમારે ફાઉન્ડેશન વખતે તમારે એ ડિઝાઇનમાં એ કન્સિડર કરવું કે મારે પેલા ડિસાઇડ થઈ જાય. હા, એટલે એવી તો લોટ ઓફ આઈટમ હોય કે મેં મારા બ્રોઝરમાં નથી લખ્યું, પણ એ જ્યારે એ પ્રોડક્ટ યુઝ કરે ને ત્યારે જ એને ખ્યાલ હોય કે ચાલો આ ખબર નહીં, યા તો આપણે ધ્યાનમાં હતું જ નહીં, ત્યારે એ આપણી વેલ્યુ સમજાય. ને મારા પ્રોજેક્ટ રહેવા જાય, હું એ જ કહું છું કે મારા પ્રોજેક્ટ રહેવા જાય ને પછી વેલ્યુ કરે ને, મારે એની પ્રાઇવસી, તમે 2 બેડરૂમ 2 ફેમિલી 2 જનરેશન એક ફ્લેટમાં રહેતા હોય દીપકભાઈ, તો તમે બિલીવ કરો મેં પ્લાનિંગમાં એટલું ઇનપુટ્સ લીધું છે કે તમારી પ્રાઇવસી, સિનિયરને આપણા પેરેન્ટ્સ રહેતા હોય તો કમ્ફર્ટ રહેવું જોઈએ, યંગ જનરેશનને, તો એવા બધા ઇનપુટ્સ તો તમે ઇનપુટ્સ હું પહેલી વખત કે ને લીટી તાણું ને ત્યારે જ ઇનપુટ્સ લઈ લઉં કે ભાઈ ક્યાંય ખોટા પ્રાઇવસી ડિસ્ટર્બ ના થાય ને એવું બધું એમ. જી, તમે 2 જનરેશનનું કીધું ને એ અદ્ભુત હતું. હું એની મેનર્સ જે છે ને હું વિચારતો કે ઓકે એને એ વિચાર ના હોય કે ઓકે એક રૂમની દિવાલ બાજુમાં ફાધર છે ને અહીંયા સન છે, તો દેટ ઇઝ એકદમ ઘણી બધી વાર ડિસ્કમ્ફર્ટ થઈ જતી. હું એમને મોટા કાર્પેટ આપી દઉં પણ પ્રાઇવસી મેન્ટેન ના કરું તો મિનિંગલેસ છે ને. હું વાલો 4000 કાર્પેટનું બનાવું કે 3000 બનાવું કે 8000 કે 10000, ઇવન 12000 કાર્પેટનું ભલે હું પેન્ટ હાઉસ ડુપ્લેક્સ બનાવું, તો એમાં ત્યાં તો મોટા કાર્પેટના તો 2 જનરેશન કે 3 જનરેશન સાથે જ રહેવાના છે. તો જો હું એ ઇનપુટ ના કરું તો એ ફ્લેટની વેલ્યુ શું? પોઈન્ટ સમજો કે 8-10 કરોડનો ફ્લેટ હોય માની લ્યો એક્ઝામ્પલ, જો એ પ્રાઇવસીની ઇનપુટ ના હોય, અચ્છા એ લેવલના પ્રોજેક્ટની ટાઉનશીપ હોય તો એના બેડરૂમની પ્રાઇવસી દીપકભાઈ, કે સામસામા આજુબાજુના ટાવર હોય તો એ તમને પ્રાઇવસી, તો યાર આ લેવલના ફ્લેટમાં એ ઇનપુટ્સ હોવા જોઈએ, ઓપનનેસ હોવી જોઈએ. એટલે એ એક આખું ફ્લેટ, યસ એક્ઝેક્ટલી, તો એનાથી જ પ્રોજેક્ટ તમારો એનો વેલ્યુ અને થાય કે વર્ષો પછી પણ તમે કોઈ તમારે ઘરે ગેસ્ટ આવે તો એને ફીલ થવું જોઈએ. હું 1 ફ્લોર ઉપરના 1 લેવલ ઉપરના કાર્પેટ 4 બનાવતો જ નથી, હું 1 ફ્લોર પર 2 જ ફ્લેટ, સમજી ગયા, એટલે 3 ફ્લેટ ને ફૂલ એની પ્રાઇવસી. એટલે આ બધું આપણે નાની જે વસ્તુ છે ને, મેં તમને કીધું કે એ પ્રોડક્ટ એ રહેવા જાય ને, એ આપણા બાળકો હોય એ યુઝ કરે, આપણા ઇવન આપણે ત્યાં ગેસ્ટ આવતા હોય તો એને પણ એવું ફીલ થવું જોઈએ કે ચાલુ આ બધું અમુક ઇનપુટ્સ જોયું છે એમ. બહુ મસ્ત. હા, પણ તમારી આટલી વાતમાં છે ને એક જ વસ્તુ સમજાણે કે દિલીપભાઈનો સફળતાનો મંત્ર
એટલે આ ખરેખર અદ્ભુત છે. અને બધાએ જેટલા લોકો જોવે છે ને બીજું કાંઈ લઈને જાઓ કે ન જાઓ, આજે એક વસ્તુ લઈને જાજો. એક વ્યક્તિ ગામડેથી આવ્યા પછી સ્ટ્રક્ચર પછી બિલ્ડર પછી ટોપ રાજકોટના હાઈ એન્ડ, ગુજરાતના હાઈ એન્ડ જે બિલ્ડિંગ્સ બને છે એ બનાવે છે. અને એની પાછળ આટલી તાકાતવાળી સફળતાનો એક જ મંત્ર દિલીપભાઈ મને સમજાવો કે હું રહું તો શું કરું, મને શું ગમે, અને જે બેસ્ટ હું મારા માટે બનાવું તો બેસ્ટ બનાવું. એ તમને એક બેડરૂમથી અત્યારે રાજકોટના સુપર પ્રીમિયમ લેવલને તમે સાચવો છો ત્યાં સુધી લઈ ગયો. કેમ કે જ્યાં જોયું કે મારે હોય, મારે ત્યાં ગેસ્ટ આવે, એ આ લેવલે લઈ ગયો. એટલે આ અદ્ભુત છે એમ ખરેખર. એટલે હું એવું જ કહીશ કે હું કેમ્પસમાં જાઉં ને કોઈ મારા અથવા તો હું ક્યાંક ફંક્શનમાં હોય ને મારા ફ્લેટ, એના મોઢા ઉપર સ્મિત હોય, એ કે એટલું બોલે મને કે સાહેબ સારું અમે રહેવા ગયા દિલીપભાઈ રહીએ છીએ, સાલી બહુ મજા આવે છે. એટલે મારા માટે આ ફૂલ સ્ટોપ થઈ જાય. છેલ્લું મેં ગ્રીનફિલ્ડ આપ્યું બરાબર, તો એ ક્યાંક મળતા હોય બધા એના ફેમિલીમાં લેડીઝ લોકો મળતા હોય, જેન્ટ્સ લોકો મળતા હોય, પણ દિલીપભાઈ મજા બહુ આવે છે. એટલે મારો થાક ઉતરી જાય, સેટિસ્ફેક્શન. બીજું સમજી ગયા કે ભાઈ મને એમ થાય કે હજી મને થોડાક આવા હજી વધારે ઘર કરવા છે બહુ મને સમજી ગયા. એટલે એક એનર્જી આવી જાય કે હવે આપણે થાય તો આપણા હાથ પગ ચાલે છે. અને મારી ટીમને એ એનર્જી છે ને મારી એ પણ રિસ્પોન્સિબિલિટી છે કે આટલું, ને હું મારી ટીમનો આટલો સપોર્ટ છે એટલે કરી શકું છું. મારી સાથે દીપકભાઈ એક પિયુન તરીકે જોડાયેલા માણસો મારી સાથે અત્યારે નેક્સ્ટ લેવલે કામ કરે છે. જે લોકો પાણી પીરસતા હતા એની મારી ઓફિસમાં એઝ એ આર્કિટેક્ટ, કોઈ એક જે સ્ટ્રક્ચર એન્જિનિયર કે એ બધા કામ કરે છે. અને યસ હા, તો ઈ આખે આખો નેક્સ્ટ એપિસોડ છે બહુ એ તમે વાત જ જાઓ. એટલે ફ્રેન્કલી બિઝનેસ સાથે સાથે મારો સબ્જેક્ટ જે એજ્યુકેટ કરવાનો છે એ મેં જાળવી જ રાખ્યો છે. અદ્ભુત વાત કીધી તમે. બધી વાતમાં ક્યાંક ને ક્યાંક એની પાછળ જે તમારો ઇમોશનલ એંગલ છે, પર્સનલ જોડાણવાળી વાત આવે કે એ મારું છે. ફેમિલી વેલ્યુઝ અને ગામડા અને આપણું જમીન સાથેનું જોડાણ એ બિઝનેસમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને તમે જાળવી રાખ્યું છે અત્યારે. છેલ્લે તો 0 કહો તો ચાલે, એટલે એટલો સપોર્ટ મારા વાઈફનો. અને એટલે હું આ લેવલે અમે બે શૂન્યમાંથી ટૂંકમાં જે કંઈ અહીંયા નામથી થયું છે. અને ગામડાની વેલ્યુઝ નહીં પણ વેલ્યુઝની સાથે વેલ્યુ એડિશન તમારા વાઈફને એવું જ હતું. જબરજસ્ત. એટલે આટલા સ્ટ્રેસફુલ દિવસ હોય, થોડીક અંગત વાત છે, આટલો સ્ટ્રેસફુલ દિવસ હોય, ક્યારેક એવા પ્રોજેક્ટ્સ, કંઈક ને કંઈક પ્રશ્નો આવતા હોય, તો દિલીપભાઈ ઘરે જાય ત્યારે અંગત સમયમાં ફ્રી ટાઈમમાં શું કરવું ગમે કે શું આ મારો શોખનો વિષય છે, આ હું કરું એટલે બસ હું ફ્રેશ થઈ જાઉં, આ બધાથી થોડીક વાર દૂર થઈ જાઉં, એ શું છે? ન્યૂઝ મને અપડેટ ઓલ ઓવર ઇન્ડિયાનું લેવાનો બહુ, એટલે 2-3 ચેનલ ઉપર ન્યૂઝ અપડેટ લઉં. પ્લસ ઇન્સ્પાયર જે બધું આવતું હોય રીલ એ બધું બહુ જોઉં છું. તમે ખૂબ સારું કામ કરો ને અવેરનેસનું કામ થાય આપણે ઇન્ડિયામાં ખૂબ એ જરૂરી છે. આપણા દેશની વસ્તી જેટલી છે કે જેટલું અવેરનેસ અને આ બધા ફિલ્ડની અંદર એ જેટલું આ માધ્યમથી પ્લસ સોશિયલ મીડિયાના નેગેટિવ પોઈન્ટ ઘણા બધા છે, પણ એની સામે એને તમે પોઝિટિવ લ્યો તો પોઝિટિવ જબરજસ્ત છે. અને એ આપણે કારણ કે આપણું કન્ટ્રી વેલ એજ્યુકેટેડ એટલું બધું નથી જે વસ્તી છે એ પ્રમાણે બીજા કન્ટ્રીને કમ્પેરમાં. એટલે આ બધું જે થાય છે એ બહુ સારી વાત છે. એટલે હું જનરલી ન્યૂઝ અને મારા રેગ્યુલર ટાઈમે સૂઈ જાઉં અને અર્લી મોર્નિંગ મને સીધું કામ ઉપર જવાનું ઉત્સાહ એને એ ઉત્સાહથી મને ઊંઘ સોલિડ આવે. અંગત જીવનની વાત કરી ત્યારે હજી મને એ પૂછવું ગમશે, કેવું છે કે આપણા ઉછેર મોટા દીકરા તરીકે જવાબદારીઓ અને અહીંયા આવીને શૂન્યમાંથી સર્જન કરવાનું, ત્યારે મા બાપની માતા પિતાની ઘણી આશાઓ હોય, ઘણું એક્સપેક્ટેશન હોય જ કે આટલું કરી દેશે એટલે અમે નિશ્ચિંત થઈ ગયા. એ કઈ ક્ષણ હતી કે જ્યારે તમારા ફાધરને એમ થયું હોય કે હું નિશ્ચિંત છું, હવે મને ચિંતા નથી, અથવા તો એને એમ રાજી થઈને કીધું હોય કે બસ હવે મને મજા આવી ગઈ? એ કઈ ક્ષણ હતી? મારા ફાધરે ખૂબ બહુ મહેનત, મારા દાદાએ પણ બહુ મહેનતું, એને ખેતીમાં મહેનત કરી, પછી મારા ફાધરે ગ્રાઉન્ડનટનો બિઝનેસ કર્યો. હું આજની તારીખ નહીં કહું, એ મને ઘણી વખત મારા મધર તો 3 વર્ષથી એક્સપાયર થઈ ગયા,
પણ ફાધર ઓલું કહે ને કે રોલ મારી લાઈફમાં મેં જોઈએ રોલ મોડલ, એટલે મને બીજા કોઈને જોવાની જરૂર જ નથી પડી. એટલું બધું એને કામ કર્યું છે, એટલું બધું સાહેબ, બરાબર. અલગ અલગ પાર્ટનરશિપમાં હાવ નાનાથી ખેતીની જમીનમાંથી, અને એ જેમ હું મોટો છું ફેમિલીમાં એ પણ મોટા હતા, એટલે બધાય ભાંડેડાને વરાવા પૈણાવવાની જવાબદારી મારા ફાધરે એટલી બધી એ ટાઈમે ગામડામાં કરેલી, અને એટલું બધાને સેટલ ડાઉન કરીમાં મહેનત કરી, એટલે મારા માટે તો એ રોલ મોડલ. અને હું જ્યારે પણ એ તો એને તો કોઈ દી વિચાર્યું, મારા દાદા હતા બરાબર, ત્યારે મેં આટલું મારા ફેમિલીમાં મેં જ્યારે મને યાદ નથી કઈ કાર લીધી હતી બરાબર, એ કાર લીધી હતી ત્યારે એ કાર જોઈને એને આંખમાં આંસુ આવી ગયા હતા. મને ત્યારે મને હજુ યાદ છે, મને કે દિલીપ તું રવિવારે ફ્રી હો ને તો મારે આ ગાડીને લઈને મારે વાડીએ જવું છે. વાહ, સમજાય કે આપણી કેવદરાની વાડીએ, મને કે ક્યારે તું લઈ જઈશ મને આ ગાડીમાં બેસીને વાડીએ. મેં કીધું આવતા રવિવારે દાદા જઈએ આપણે. ઓહો, એ આનંદ દિલીપભાઈનો કેવો હતો, એ ગાડીમાં દાદાને લઈને જવાનો? અનબિલીવેબલ. સાંભળો, એનાથી ઉપર કાંઈ છે જ નહીં. આપણા પેરેન્ટ્સની હેપીનેસ, એટલે હું એવું માનું છું કે આપણું ફૂલ સ્ટોપ છે. એટલે એ વાત જ જવા દી. અદ્ભુત વાત કીધી તમે પેરેન્ટ્સની. જીવનમાં સફળતા મળે ને પછી મિત્રો તો બદલાઈ જતા હોય છે, પણ મિત્રો કેટલા મહત્વના છે આપણી સફળતા અને આપણી સંઘર્ષમાં. યસ, ખૂબ. મિત્રથી જ હું આજે હું તમને કહું, મેં અલગ અલગ બિલ્ડરના કામ કર્યો, બધા મિત્રતા સાથે જ કામ કર્યું. તમે જે બિલ્ડરના નામ લેશો, બધા રાજકોટની અંદર પ્રેક્ટિસ કામ કર્યું, એને મેં ભલે હું એક પ્રોફેશનલ હતો પણ મારા રિલેશન એની સાથે મિત્રતા જ, એટલે તો હું એટલો બધાના રિલેશન સાથે સાથે એટલો આગળ વધ્યો, અને ખૂબ બધા પાસે મેં લર્નિંગ કર્યું છે, જબરજસ્ત લર્નિંગ કર્યું છે. અને ઈચ એન્ડ એવરી જેની સાથે મેં કામ કર્યું છે, નાનું મોટું બીજું, પણ એ એક મિત્રતા બે જ. પણ સ્ટીલ અત્યારે પણ હું સ્ટ્રક્ચર તરીકે એના કામ કરતો હતો, ત્યારે પણ એને એમ થતું દિલીપભાઈ કે આ બાંધકામમાં આવીને બહુ મોટા થઈ ગયા, તો એને પોતાને ડર લાગતો કે હવે ક્યાં આપણે સ્ટ્રક્ચરના કામ એની પાસે કરાવવા. અંદરથી એને એમ હતું કે મારે ડિઝાઇન દિલીપભાઈ પાસે જ કરાવવી છે. એટલે મને પછી પોતાને ફીલ થયું, મારે એમને કેવું પડ્યું, અરે મેં કીધું ના તમે એવું રાખો, હું તમારી ડિઝાઇન કરી દઈશ, સ્ટ્રક્ચર ડિઝાઇન. મને હા, મેં કીધું હું હજી એટલો એક્ટિવ છે, મારી ટીમ એટલી એક્ટિવ છે, હું પોતે ટાઈમ આપીને તમને એવો સંકોચ ના રાખો કે હું તમને ડિઝાઇન કરી દઈશ. એટલે એવા બંગલાની ડિઝાઇન, એને પોતાના હાઉસ હોય એના બંગલાની ડિઝાઇન મેં કરી છે. એટલે મિત્રતાનો સોલિડ, અને બધા સાથે જ આપણે મિત્રતા કેળવી છે, અને એ મિત્રતાથી જ આપણે અહીંયા પહોંચ્યા એમ કહી શકાય કે મિત્રતાનો સપોર્ટ. વાહ, સારો રહ્યો. અદ્ભુત. પરિવારના મૂલ્યો, મિત્રો, માતા પિતા, આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક બિઝનેસની અંદર દિલીપભાઈ કીધી એમ કે એ તમને ઉપયોગી થઈ છે, ને એ લોકોના સપોર્ટ વગર શક્ય નથી. વિધાઉટ મિત્રતા, ઘરનું ફેમિલી, આપણા કુટુંબનું, અને એ ફેમિલીનું પણ આપણે એક નૈતિક જવાબદારી છે એને વેલ સેટલ કરવા. XYZ કે ભાઈ આપણા કુટુંબમાં ક્યાંક થોડુંક અમુકને ટાઈમ પ્રમાણે હોય તો એને કેવી રીતના સપોર્ટ એજ્યુકેશનમાં આપણાથી અપાય, બીજી રીતે અપાય, જે રીતે આપણાથી જેટલું કોન્ટ્રીબ્યુટ થઈ શકે. એટલે એ એક આપણે કહીએ છીએ કે ગામનું કે બીજું થાય પછી કરીએ, પણ એટલીસ્ટ ત્યાં સુધી થાય તો આપણું જીવન હું એવું માનું છું કે વ્યર્થ છે. એટલે તમારી દ્રષ્ટિએ એક બિલ્ડિંગ કેટલા વર્ષ સુધી રિલેવન્ટ રહેવું જોઈએ, અને એની લાઈફ સાયકલ શું હોવી જોઈએ બિલ્ડિંગની, ફ્લેટની? 50 પ્રોપર મેન્ટેન સારી રીતે જે આપ્યું છે થાય તો 50 વર્ષ સુધી તો કોઈ ક્વેશ્ચન જ નથી આવતું, પણ એને પ્રોપર મેન્ટેન સમય કરવું જોઈએ. આપણું શરીર છે તો એ આપણે નથી એમ બધી, માનો કે આપણું ઇન્ડસ્ટ્રી ગાડી હોય, આપણો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ બંગલો હોય, તો એને સમય મેન્ટેન થાય તો 100 વર્ષ સુધી. હમણાં 50 વર્ષ તો હું મિનિમમ કહું છું, પણ એમાં તમારું મેન્ટેન થાય તો કોઈ ઇસ્યુ જ નથી કે તમારે કોઈ પ્રોબ્લેમ આવે. એમાં પછી સોસાયટીએ યુનિટી લઈ ટાઈમે મેન્ટેનન્સ એક્સપેન્સ વધારવા જોઈએ. સાથે અમુક વર્ષે અલગથી ફંડ કલેક્ટ કરવું જોઈએ, અને થોડાક એમાં એક્ટિવ થઈ અને અલગ સારી કંપનીને મેન્ટેનન્સ માટે આપી અને પોતે એમાં થોડુંક સુપરવિઝનથી એક્ટિવિટી કરાવે તો એમાં કોઈ ક્વેશ્ચન જ નથી આવતો. ઇન્વેસ્ટમેન્ટ જ્યારે કરતો હોય વ્યક્તિ, તમે પ્રીમિયમમાં કામ કરો છો, પણ જો એને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કોઈ પણ જગ્યાએ, NRI છે વર્લ્ડ વાઇડ આ બધી જગ્યાથી, તો એને ઇન્વેસ્ટમેન્ટ પ્રીમિયમ ફ્લેટમાં કરવું જોઈએ, ફ્લેટમાં કરવું જોઈએ,
કોમર્શિયલમાં કે પ્લોટમાં? બધી જગ્યાએ આ પ્રોપર્ટી રિયલ એસ્ટેટમાં રિયલ જ રહેવાનું છે. પ્લોટ હોય, ફ્લેટ હોય, શોપ, ઇન્ડસ્ટ્રીયલ લેવલની એક્ટિવિટીમાં હોય. પણ મેં તો આપને કીધું એમ કે એનું અલગ ફ્લેટ લેતા હોય તો એનું ફ્યુચર કયા ટાઈમે લ્યો, કયા ટાઈમે એક્ઝિસ્ટ થાવ છો, એ બધું તમને નોલેજ હોવું જોઈએ. અચ્છા, પ્લોટ લ્યો, કયા લોકેશનમાં પ્લોટ લ્યો, ક્યાં ઇન ફ્યુચર ક્યાં કેવું ડેવલપમેન્ટ થવાનું છે, અને ત્યાં આવતા ટાઈમમાં શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવવાનો છે. એટલે તમે સૂઝબૂઝથી જે આપને વાત કરું કે બધા એંગલથી જોઈ વિચારીને તમે ઇન્વેસ્ટ મળો તો તમને 110% ઈચ એન્ડ એવરી પ્રોપર્ટીમાં આમાં ક્યાંય ઘટવાનું જ નથી. ઓલો શેર બજારમાં તો ક્યાંક કરેક્શન એવું આવી જાય તો થવાનું, પણ રિયલ એસ્ટેટમાં તમે સૂઝબૂઝથી એને અભ્યાસ કરીને લીધું હશે તો તમે એમાં વેલ્યુ એડિશન થવાની 110%. ઓકે દિલીપભાઈ, આપણે હવે 2 કે 3 પ્રશ્નો છે ખાસ. રાજકોટનો ઓવર સપ્લાય છે ખરી? અમુક એરિયાની અંદર ક્યાંક ને ક્યાંક થોડુંક ઓવર સપ્લાય થઈ છે જે તે સમયે, પણ ઓલ ઓવર તમે જોતા હજી આ શરૂઆત છે. તમે સમજજો, રાજકોટનું ફ્યુચર બહુ બ્રાઇટ છે. કદાચ નાના મોટી અમુક એરિયામાં ઓવર સપ્લાય થઈ હશે તોય પણ એ આવતા ટાઈમની અંદર હમણાં તમે આપ જોવો છો કે 1 વર્ષ તો આપણે માર્કેટ સ્થિર જ હતી, પણ ફ્યુચર હું બહુ સારું બહુ બ્રાઇટ જોઉં છું. એટલે રાજકોટ માટે કે ને કે રાજકોટ સૌરાષ્ટ્રનું સેન્ટર છે, એટલે જેમ જેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધતા જશે એમ રાજકોટમાં ઓવર સપ્લાય ક્યાંય રહેવાની નથી. ઈચ એન્ડ એવરી એરિયામાં ડેવલપમેન્ટ થાય છે અને થવાનું, અને એનું રીઝન મેન ઇન્ડસ્ટ્રીયલ પ્લેટફોર્મ ખૂબ સારું છે. અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રોથ જબરજસ્ત છે. એ લોકોએ બહુ નેક્સ્ટ લેવલે એક્સપાન્શન કર્યું, એટલે બધાના બિઝનેસ અને ઇન્ટરનેશનલ લેવલે આપણે અત્યારે લીડ લેતા જાય, ગ્રો કરતા જાય. એટલે જેમ જેમ ગ્રો થતા જશે, અને ઓવરબ્રિજ બન્યા પછી ઘણો ફરક પડ્યું, પણ હજી આ સેકન્ડ રિંગ રોડ, બીજું ત્રીજું આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું, એમ્સ, અને આવું ઘણી બધું આવવાથી એક્સપાન્શન, હા, સ્માર્ટ સિટી. એટલે હું માનું છું કે ફ્યુચર રાજકોટ માટે ખૂબ સારું છે. કેટલાય એવા દિલીપભાઈ યુવાનો, બિઝનેસમેન, એન્ટરપ્રેન્યોર્સ પોતાનો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છે. એવા કેટલા યુવાનો છે કે જેને 9 to 5 વાળી જોબ નથી કરવી. તમે શરૂઆત જોબથી કરી, પછી આટલું મોટું એમ્પાયર ઊભું કર્યું છે. તો એવા જે યુવાનો જોઈ રહ્યા છે એને શું મંત્ર આપશો તમે કે બિઝનેસ શરૂ કરી રહ્યા છે તો શું ધ્યાન રાખવું, શું કરવું? તમારી ટિપ્સ શું છે એ લોકો માટે? જે એને ઇન્ટરેસ્ટ હોય એમાં વળગી રહેવું. પેલું એવું નહીં કે હું 4 મહિનામાં 6 મહિનામાં મોટો બિઝનેસ કરી લઈશ કે મોટું બિઝનેસ. એને 1 વર્ષ 2 વર્ષ 3 સુધી કન્ટિન્યુ એમાં એને સમર્પણ આપવું પડશે અને કન્ટિન્યુઅસ એને વળગી રહેવું પડશે, તો એને 100% એને સફળતા મળશે. પણ એનું ઓલું કે માઇન્ડ ભટકાશે કે ભાઈ મેં આ ના કર્યું, આને બદલે આ કર્યું હોત તો શું થાત. હું પોતે આજે કહું કે મને ઇન્ટરેસ્ટ હતો આ ક્રિએટિવિટીમાં ને આ બધું, એટલે હું એને વળગી રહ્યો. બરાબર, મને ખબર છે મારા બધા આજુબાજુ કે ભાઈ એક જમીન ફેરવીને કેટલા લાખો કરોડ રૂપિયા કમાય છે, પણ એ સાઈડથી મેં ક્યારેય જોયું નહીં કે ભાઈ મને લેન્ડમાં એટલા વેલ્યુમાં, બાંધકામમાં આટલા મળે, અને હું આટલી રોજગારી આપું છું, એનો મને આનંદ છે. હું આટલી મારી 9 સાઇટ હાલે છે, અને આ માધ્યમથી હું કહીશ કે આનાથી મોટું પુણ્ય શું હોઈ શકે? સાંભળો, અને હું મારા સન છે એને હું એ જ કહીને જઈશ કે તને જે આ બિઝનેસમાં તું લર્નિંગ કર્યું પછી તને જે ફીલ થાય તું એમાં જેટલો તારે રીતે તને ઇન્ટરેસ્ટ થાય ને તું એ પ્રમાણે અને સવારે ઉઠીને હું દીપકભાઈ સાઈડ ઉપર રાઉન્ડ મારું અને ઓલો મજો તગારું નાખતો હોય, હું સવારમાં પહેલાં એ જોવા જાઉં. આજની તારીખે સવારમાં મારી અંડર કન્સ્ટ્રક્શનની સાઇટ હોય ને પહેલાં મારે એ વિઝિટ હોય. એ માણસો કામ કરતા હોય ને એ હું જોઉં ને એટલું શકૂન મળે, તમે બિલીવ ના કરો. એટલે આખો દિવસ મારો છે ને થોડું બધી, પછી હું કમ્પ્લીટ થતી હોય ને પછી સાઇટ ઉપર જાઉં. પહેલાં મારું પગ ઉતરે, જે ચાલુ કન્સ્ટ્રક્શન આરસીસી કામ ચાલુ હોય ને એ સાઇટ ઉપર પહેલાં પગ ઉતરે, પછી બીજા સાઇટ ઉપર કામ આવતું હોય. હવે એનાથી બીજું આપણે હવે કાંઈ
એનું ઘર હાલે છે, એના Yes. છોકરાઓ ભણે જમે ઘર છે, બનાવું છું એનો રોટલો હાલે છે, બરોબર ને આ બધાને હેપીનેસ મેં તમને કીધું કે એના માધ્યમથી હું આપું છું. એક પેલું કે ને કે લખેલું જ હોય છે કે મારે આટલું કરવાનું છે કે એમાં એ તમારે એ કરવાના છે. હું કદાચ આ ભાવમાં નહીં કરું, કદાચ તો આવતા ભાવમાં એટલે કરવાના થતા જ હશે એવું હું માનું છું કે એવું. બહુ જ. બાકી તો હવે ભગવાનને ખબર હવે દિલીપભાઈ કે હું ભાઈ આટલું બધું કામ કરતા નાના મોટી ટીમ વર્ક છે કે ક્યાંક નાના મોટી આવતું જ હોય. ઈ તો બરોબર? ક્ષતિઓ ક્યાંક તો કે- રહેવાની જ છે. Yes, yes, yes. પણ આપણું એથિક્સ, આપણું ઇન્વોલ્વમેન્ટ, આપણું ડેડિકેશન, બરોબર, એમાં કોઈ 19-20 થવાનો નથી, એ થવા દેવાનો થતો નથી એમ. અદ્ભુત. આજે આ મુદ્દામાં આ વિશે વાત કરવાની હતી ત્યારે ખાસ દીપકભાઈ એટલે સાથે હતા કે મારો એક્સપર્ટાઇઝનો વિષય નથી, પણ એક વ્યક્તિત્વ તરીકે જ્યારે અમે પોડકાસ્ટ કોઈની સાથે ચર્ચા કરતા હોય તો આ જે પ્રેરણા મળે છે, આ જે સમજવા મળે છે, આ બિઝનેસ વિશે, પરિવાર વિશે, ફેમિલી વેલ્યુ વિશે, એ અદ્ભુત છે. ને તમારું જે જોડાણ છે જમીન સાથેનું એ પણ એક આદર્શ સમાન છે. એટલે લિટરલી તમે એના જે નવા બિલ્ડર અત્યારે સ્ટાર્ટ કરી રહ્યા છે કે ચાલુ કરી દીધું છે કે જે ચાલુ કરવાના છે કોઈ પણ ઇન્ડસ્ટ્રી, પણ એના માટે આજનું પોડકાસ્ટ ખરેખર એટલા માટે બેસ્ટ છે કે કોઈ પણ કામમાં સફળતા મેળવવા માટે જે અત્યારની પેટર્ન થઈ ગઈ છે જનરલી મિલેનિયલ્સની પણ અને જેન્ઝીની પણ, કે ફાસ્ટ જમ્પ હા, અને હું આમાં રહી ગયો, હું આમાં રહી ગયો, હું આ કરી લઉં, હું આ કરી લઉં. યસ, એ ના હોવું જોઈએ. યસ, અને તમે આ ક્રિએટિવિટી કરો છો, તમારે આ ગુજરાતી, એટલે એ એક ખૂબ સારી વાત છે કે તમે આ ચેનલ, તમારી ટીમ ખૂબ સારું કામ કરે છે અને આનાથી જ અવેરનેસ, અને હું એવું માનું છું કે આ માધ્યમથી જ આપણે જે કાંઈ કોન્ટ્રીબ્યુટ કરશું એ આપણામાં આપણને એક સંતોષ થશે કે ભાઈ આપણે આ માધ્યમથી હા, કેટલા યુવાનોને માર્ગદર્શન મળશે, એ પુણ્યનું જ કામ છે. યસ, યસ. એટલે આ તમારી ચેનલને પણ હું ધન્યવાદ આપીશ કે આવી ક્રિએટિવિટીને આવું તમે આ માધ્યમથી કસ્ટમરને અવેર કરો છો. રિયલ એસ્ટેટ રિલેટેડ તમે સબ્જેક્ટ ઉપર ટ્રાન્સપરન્સી લઈ આવો છો, એટલે એ ખૂબ સારી વાત છે એમ. દિલીપભાઈ, ખૂબ ખૂબ આપનો આભાર. આજે આ તમે સમય ફાળવ્યો. આજે ઘણાય પરિવારો, યુવાનો, બિઝનેસમેન, દરેક લોકો માટે આ એક ઇન્સ્પિરેશનલ આપણે ચર્ચા કરી. કંઈક જાણવા મળ્યું, કંઈક શીખવા મળ્યું. આપણી પાસે સમયની લિમિટેશન છે, પણ બસ સમજતા જ ફરી ક્યારેક પાછા અમુક મુદ્દાઓ ઉપર આપણે વાત કરીશું. આપ જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને વાત ગુજરાતની ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આવા અવેરનેસ પ્રોગ્રામ કરતા રહીએ, અને ખૂબ આખી ટીમને શુભેચ્છા મારા તરફથી. થેન્ક યુ સર. અને થેન્ક યુ.